પરિવારમાંથી. ઠાકોર સાહેબ મારા મોટા ભાઈ છે અને જ્યારથી રમજુભાઈ આ સળગાવ્યું છે ત્યારથી અમે પેલી હું 4 વખત ત્યાં મીટિંગમાં ગયા. માળિયા સ્ટેટમાં અમે આખો પરિવાર સવારના 6:30 વાગ્યાથી રાતના 8 વાગ્યા મોરબીના કનેક્શનની બધા આજે ઉપસ્થિત છે. અહીંયા એમને જેમને રથ કર્યો તો માળિયા સ્ટેટના દરેક ગામમાં હું રથમાં ગયો છું. અને અહીંયા આપણે જે રાજપૂત સમાજની ટીમ છે એમાં ભલે હું 61 નિવૃત્ત થયેલો સિનિયર સિટીઝન છું, પણ આપ પૂછી લેજો બીજાને કે આ કેટલું કામ અમે કરેલું છે આમાં. એટલે રજવાડાઓનો અને મોર છે ને, અમારા રાજમાતા સાહેબ મારા જે ગ્રાન્ડમધર જે હતા એ એક સલાહ દેતા હતા અમને કે મોર પીછાથી સારો લાગે. રજવાડા જે છે તો એમાં એના ભાયાત હોય, એનો અતીર આપણો સમાજ હોય, ઈ લડતો હતો. આપ અમને ઉપર બેસાડતા હતા, અમે લડતા, અમે ઓછું લડાઈ અમારા ભાગમાં આવતી હતી. અને આપ અમને માળિયા સ્ટેટ કે રાજકોટ સ્ટેટ કે એ બધું કહેતા હતા. એટલે અને બધા સ્ટેટ આમાં કોઈ ભણેલા નથી. બધા સ્ટેટની ભાવના બહુ સ્પષ્ટ છે. જો ભાવનગરે ચોખ્ખો રદિયો આપેલો છે, એનો વિડીયો પ્રસારિત કરેલો છે. એટલે એકલ દોકલ એ કોઈ એમની રાજકીય મહત્વાકાંક્ષા હોય અને જેમને આખું ઊભું કર્યું એમને હું એક વસ્તુ યાદ કરાવી દઉં કે મનોહરસિંહજી દાદા જયારે હતા 1985માં, ત્યારે રાજીવ ગાંધી જયારે એરપોર્ટ ઉપર પધારતા હતા, દાદા એમના પેલેસમાં જ બેઠા હતા. એ અહીંયા સેલ્યુટ કરવા નહોતા ગયા. એટલે રજવાડાઓનું એક છે પ્રોટોકોલ છે, એટીટ્યુડ છે, અને રજવાડું આમાં હંમેશા સાથે જ છે. એ સમાજની સાથે જ હોય તો જ સારા લાગે. જય માતાજી. આપે મને સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. જય ભવાની, જય માતાજી. ખૂબ ખૂબ આભાર પૃથ્વીરાજસિંહ જાડેજા. ખરેખર જે એમણે વાત કરી કે મોર પીછાથી રળિયામણો હોય, એમ જેની સાથે સમાજ હોય, સમાજની તાકાત હોય, સમાજની બહેન દીકરીઓના આશીર્વાદ હોય, એનું કોઈ કઈ ખાંડું ન કરી શકે, ચાહે મોદી સાહેબ હોય કે અમિત શાહ હોય. પરંતુ કેટલાક ભાજપના મિત્રોને હજી એમ છે કે અમે અમારું નાક રગડીએ અને અમને બેંક કોન્ટ્રાક્ટ મળી જાય. અરે ભલા માણસો, તમે આ કોન્ટ્રાક્ટને કરશો શું? તમે સમાજમાં ઉભા નહીં રહી શકો. તમારી બેન દીકરીઓને, તમારા દીકરાઓને, ગગાઓને વળાવવાનો વારો આવશે ત્યારે ક્યાં જશો? આનો વિચાર કરી લેજો. જ્યારે અસ્મિતાની લડાઈની અંદર સમગ્ર ગુજરાતના તમામે તમામ સમાજ જાગૃત થઈ અને બેન દીકરીઓની આનબાન શાન માટે આગળ આવી ગયા છે અને તમામ સમાજ ખબીરવંતા બની ગયા છે, ત્યારે છતવારા જ્ઞાતિ સમસ્ત ખંભાળિયા સમાજમાંથી આ બેન દીકરીઓને, આ દેશની મા બેન દીકરીઓને સમર્થન આપવા માટે આવ્યા છે. રામજીભાઈ પરમાર, અર્જણભાઈ કણજરિયા, જયંતિભાઈ કણજરિયા એડવોકેટ છે, કિશોરભાઈ ખાણધર, કૈલાસભાઈ રાઠોડ, અમિતભાઈ પરમાર, ચંદ્રેશભાઈ નકુમ, પરબતભાઈ હડિયલ, જયેશભાઈ હડિયલ, દામાભાઈ સોનગરા, ગોરધનભાઈ કણજરિયા. ખૂબ ખૂબ આભાર સમગ્ર સતવારા સમાજ ખંભાળિયા. ત્યારબાદ જામ ખંભાળિયા ભરવાડ સમાજમાંથી પણ એ દૂધમલિયા, માલધારી, ગૌરક્ષકો, ગોપાલ ના ભાઈઓ મિત્રો કહેવાય એવા રબારી સમાજમાંથી પણ વડાલિયા સિંહણ, રામભાઈ અને નવીનભાઈ ડાંગી આ બેન દીકરીઓની અસ્મિતાની લડાઈમાં સાથ સહકાર અને સમર્થન આપવા માટે આવ્યા છે. મને ખબર છે તમે આતુરતાથી કોની રાહ જોવો છો, તમારે કોને સાંભળવા છે, પણ એટલે જ એમને છેલ્લે રાખ્યા છે. કારણ કે તમારી આતુરતા જેમ જેમ વધતી જાય, આ સૂરજ જેમ જેમ ઢળતો જાય છે ને, એમ આ ક્ષત્રિય ભાઈઓ બહેનોની આપણા વક્તાઓને સાંભળવાની આતુરતાઓ વધતી જાય છે. પણ તમારી આતુરતાઓને અમારે ચરમ સીમાએ લઈ જવા છે અને ત્યાર પછી હાવત જેવા વક્તાઓને તમારી સમક્ષ રજૂ કરવાના છે. એટલે હજી તમને રાહ જોવડાવવાની છે અને તમારે રાહ જોવાની છે. તો હવે હું તમે જે રાહ જોઈ રહ્યા છો તેવા હું આપણે જિંજર ચુડાસમા રાજપૂત સમાજમાંથી પધારેલા હરપાલસિંહ ચુડાસમાને વિનંતી કરીશ કે આવો આ યુવાનોનો લોહી ગરમ કરો, આવો આ યુવાનોનો લોહી ગરમ કરો અને જે તમારી આગવી અદા છે, જેમ ગીર કેસરીનો હાવજ ડંકો મારે એમ આ ભાલનો હરપાલસિંહને ખૂબ ખૂબ તાલીઓથી વધાવીએ. ખૂબ ખૂબ આભાર.
કે કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડજે ભગવાન તારા એવા કરું સ્વાગત કે તને સ્વર્ગ ભૂલાવું સાંભળા પરિવારના સભ્ય છે છતાં મહેમાન છે એટલે ખૂબ તાલીઓથી વધાવીએ ચુડાસમા સાહેબ हौसला मत हार गिर के ए मुसाफिर अगर दर्द यही मिला है तो दवा भी यही मिलेगी क्षत्रिय अस्मिता महासम्मेलन આ જામનગરની ધરતી આપણી હાલારની ધરતી ઉપર આપણી વચ્ચે ઉપસ્થિત સૌ સંકલન સમિતિના આપણા આગેવાનશ્રીઓ સૌ આપણા વડીલ મુરબ્બીઓ મારા યુવાન મિત્રો અને ખાસ કરીને આજ ક્યાંક માં પદ્માવતીને ગર્વ થતો હોય માં ઝાંસીની રાણીને ક્યાંક ગર્વ થતો હોય અને ક્યાંક જીજાબાઈને ગર્વ થતો હોય એવી મારી માતા અને બહેનો ક્ષત્રિય સમાજનું આંદોલન સમગ્ર ગુજરાતની અંદર ચાલ્યું અને બે દિવસ પહેલા દિલ્હીથી એક હેલિકોપ્ટર અને એની અંદર એક ગોળા ફેંકનાર મશીન ગુજરાતની અંદર ઉતર્યું સૌ પ્રથમ હેલિકોપ્ટર ઉતરાણ થયું ડીસાની ધરતી ઉપર આપણે એમની સ્પીચ સાંભળી એમને ડીસાની ધરતી ઉપર જે જોમ અને જુસ્સો જનતાની અંદર જોવા માંગતા હતા એ જુસ્સો ને જોમ ક્યાંય ડીસાની અંદર દેખાણો નહીં એ હેલિકોપ્ટર પાછું ઉડ્યું હિંમતનગરની ધરતી ઉપર ઉતર્યું ત્યાં પણ એમને પબ્લિક પણ એટલી બધી જોવા ન મળી જોમ અને જુસ્સો પણ ન જોવા મળ્યો રાત્રે પોરો ખાધો બીજે દી સવારની અંદર પાછું હેલિકોપ્ટર ઉડ્યું કેમ કે હેલિકોપ્ટર ઉડ્યું એની પહેલા આણંદની ધરતી ઉપર ક્ષત્રિય મહાસંમેલન થઈ ગયું હતું એક દિવસ પહેલા ઈ મહાસંમેલન જોઈને હેલિકોપ્ટર પાછું આણંદની અંદર ઉતર્યું આણંદની ધરતી ઉપર જેવું ગોળા ફેંક મશીન આવ્યું ત્યાં એમને સરદાર વલ્લભભાઈ પટેલ યાદ આવ્યા પણ એમને સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા પાટીદારોને યાદ કર્યા પણ મંચ ઉપરથી જે એક વાત એમને સ્વીકારવી પડે કે 14 પાટીદારના દીકરાઓને ભાજપની સરકારે જે ગોળી દીધી હતી એની માફી ન માંગી પાછું હેલિકોપ્ટર ઉડ્યું સીધું સુરેન્દ્રનગર આવ્યું ઝાલાવાડની ધરતી ઉપર અડધો મંડપ ખાલી જોયો પાછું હેલિકોપ્ટર ઉડ્યું જુનાગઢની ધરતી ઉપર અને પછી મૂંઝવણમાં પડી ગયા કે હેલિકોપ્ટર જ્યાં જ્યાં અહીંયા પબ્લિક હોતી નથી પછી હેલિકોપ્ટર આવ્યું ક્યાં જામનગર જયારે હેલિકોપ્ટર આવ્યું અને જ્યાં એમને ગોળા ફેંકવાના હતા જે સભાની અંદર એ સભા મંડપ ઉપરથી હેલિકોપ્ટર જોયું ગોળા ફેંકનાર વ્યક્તિએ જોયું કે આની અંદર તો માણસો જ નથી ભાઈ તો હવે આ ક્ષત્રિય સમાજનો ઉપયોગ કેવી રીતે કરવો કારણ કે જો આપણા સમાજનો ઉપયોગ ન કરે તો મીડિયાની અંદર હેડલાઇન બને કે ગોળા ફેંકનાર વ્યક્તિની સભામાં કોઈ હતા નહીં અને જે હતા એ કોણ હતા એક કંપનીના માણસો એના મજૂરીના કામદારને પરાણે બાવડું પકડી અને લાવવામાં આવ્યા હતા પછી એમને વિચાર આવ્યો કે હું જામ સાહેબ પાસે જાઉં જામ સાહેબ પાસે ગયા અને એક વાત તમને બીજી વચ્ચે કરી દઉં આપ સૌની મંજૂરી હોય તો કે આપણા પરિવારનો કોઈ સભ્ય કોઈ વડીલ જો ક્યારેક ભૂલ કરી બેસે તો એ ભૂલને સુધારવાનું કામ કોને કરવું જોઈએ એ ભૂલ સુધારવાનું કામ આપણા પરિવારના સભ્ય કરવું જોઈએ કે ન કરવું જોઈએ પછી ભલે દીકરો નાનો હોય પણ એના વડીલ એના પિતા કે દાદાની ભૂલને પણ સુધારવાનું કામ આપણે કરવું જોઈએ કે ન કરવું જોઈએ તો જામ સાહેબના ઘરે ગયા પગમાં પડ્યા અને ક્યાંક મારે જામ સાહેબને પણ કહેવું છે
કે આપણો દુશ્મન ચાહે રણ મેદાનની અંદર આપણી સામે આવે કે આપણો દુશ્મન આપણા ઘર આંગણે આવે, ક્ષત્રિય ધર્મ એવું કહે છે કે રણ મેદાનની અંદર ક્ષત્રિય જયારે પણ લડવા જતો હતો, દુશ્મન દૂરથી આવતો હોય તો પાણીનો કળશો ક્ષત્રિય પહેલા આપે કે પહેલા પી લે પછી લડશું આપે. ક્ષત્રિયના ઘરે જો દુશ્મન આવે એનું સ્વાગત કરો એનો અમને વાંધો નથી, પણ તમે એક ભૂલ જામ સાહેબ કરી. કઈ ભૂલ કરી? એને પાઘડી પહેરવાની ભૂલ કરી. અને એ પાઘડી ની ભૂલ જે સરકાર ભાજપની હોય અને એ સરકારના નુમાઇંદાઓએ આ પાઘડીને ઉછળવાનું કામ કર્યું, આપણી મા બેન ઉપર ખોટી ટિપ્પણી કરી, તમે એને પાઘડી પહેરાવી છે. આજ મા ભવાનીના સોગંદ છે આપ સૌને, મા ભવાનીના સોગંદ છે. હવે દિવાળી આવે ત્યારે જામ સાહેબને રામ રામ કરવા ન જતા. જશે ભાજપવાળા, જશે મોદી, આપણે આજથી જામ સાહેબની અરે રામ રામ જય માતાજી ભાઈ. પાકું છે ને આ? અને આપણા રાજકોટના માંધાતાશ્રીએ ડુપ્લિકેટ રાજવીઓને બેસાડ્યા. અરે ભાઈ શરમ કરો, શરમ કરો. માં બેનની આબરૂની સવાલ છે. કાં લડો, ક્ષત્રિય અસ્મિતા માટે કાં લડો. લડી ન શકતા હોય તો ક્યાંક સોશિયલ મીડિયાની અંદર લખો. જો લડી પણ ન શકતા હોય, લખી પણ ન શકતા હોય તો ક્યાંક માં ભવાનીને પ્રાર્થના કરો કે જે લોકો લડે છે એને માં તું શક્તિ આપજે. અને લડી પણ નથી શકતા, લખી પણ નથી શકતા અને માં ભવાનીને પ્રાર્થના પણ નથી કરી શકતા તો ઘરે ચૂપચાપ બેસી રહો. આ વાત તમને આ મંચ ઉપરથી કરવાની છે. અને જ્યારે જામ સાહેબને રામ રામ કરી દીધા છે, પાકું છે ને? ઓકે. સમગ્ર ભાજપે ક્ષત્રિયોને ક્યાંક અંડર એસ્ટિમેટ કરવાનું કામ કર્યું છે. આવતા દિવસોની અંદર ભાજપને આપણે આપણી તાકાત આ લોકશાહીની અંદર લોકશાહીના ઢબે બતાવવાની છે. અને લોકશાહીના ઢબે એટલા માટે કે જો આ દેશની અંદર જો લોકશાહી હોય એની અંદર જો કોઈનો સૌથી મોટો સિંહ ફાળો હોય તો એ 562 રજવાડા સહિત ભારત દેશના તમામ ક્ષત્રિયોનો સિંહ ફાળો હતો. આજે પણ અમે અમારી મર્યાદા ચૂકતા નથી. મેં વડીલોને પૂછ્યું કે આ રૂપાલા જેવા મારી મા બેન ઉપર ટિપ્પણી કરે અને એને આપણી બીક નથી લાગતી, એનું કારણ શું હોઈ શકે? અને બીજું, રૂપાલાએ તો ટિપ્પણી કરી, ભાજપની સરકારે ટિપ્પણી કર્યા પછી રૂપાલાને સ્ટાર કેમ્પેનર બનાવ્યો અને રૂપાલાની ટિકિટ રદ ન કરી. 5 લાખ ક્ષત્રિયો ગુજરાતની અંદર રાજકોટમાં ભેગા થાય અને ભાજપને જો બીક ન હોય તો મેં વડીલોને સવાલ પૂછ્યો. ત્યારે મને મારા વડીલોએ કીધું કે હરપાલસિંહ 562 રજવાડા ક્ષત્રિયોએ વિનંતી પૂર્વક આપણે આપ્યા હતા, પણ સાથે રજવાડા સહિત આપણી મા ભવાની આપણી તલવારને પણ આ ભારત માતાના કદમોમાં મૂકી દે એટલે બીક નથી. 2-3 વાત કરવી એટલા માટે જરૂરી છે કે આ ધરતી ઉપર હું આવ્યો છું. મારો આ જામનગર હોય, દ્વારકા હોય, કચ્છ હોય, જુનાગઢ હોય, સોમનાથ હોય, આ ધરતી ઉપર આહિર સમાજ રહે છે. આજ મારે આહિર સમાજને એક સંદેશો આ મંચના માધ્યમથી આપણે આપવો છે કે તમે આહિર સમાજ તો બલિદાન આપીને ઇતિહાસની અંદર અમર થયા છો. આજ તમને હજી એક બલિદાન તમારે આપવાનું છે. ઇતિહાસની અંદર પહેલું બલિદાન, અમે કૃષ્ણના વંશજ છીએ. કૃષ્ણનો જન્મ જેલની અંદર થયો હતો અને જ્યારે ગોકુલની અંદર ટોપલામાં લઈ જવામાં આવ્યો ત્યારે કૃષ્ણ ભગવાનને મોટા કરવાનું કામ તો કર્યું, પણ એ ટોપલાની અંદર નવજાત એક કન્યાને પણ સામે આપી હતી કે તમે કંસને આપજો. એટલે કંસ ફૂલમાં રહે કે 8મું સંતાન આ કન્યા હતી. તમે એ દિવસે દાખલો આપ્યો તો આહિર સમાજ, કન્યા આપીને તમે બીજો દાખલો નવઘણને ટોપલામાં લઈ જેથી વાલબાઈ વડાવણ દેવાય બોધનની ડેલીએ રાત્રે 2 વાગે ગયા
દેવાયત બોદરે કીધું બોલો બેન, તો કે તમારી માનેલી બેન એને આ રાનો છેલ્લો અંશ તમારી ત્યાં મોકલાયો છે, હવે તમારે ચિંતા કરવાની છે. ત્યારે દેવાયત બોદરે આ રાણીને કીધું કે રાણી શું કરો છો? એમને કીધું કે હું ઉગા અને જાહલને પેટ ભરાવું છું. દેવાયત બોદરે કીધું હવે જાહલને મૂકી દો અને રાણા વંશને મોટો કરવાનો છે. આહિર સમાજ તમારું આ બલિદાન રા સમાજ ક્ષત્રિય સમાજ ક્યારે ભૂલશે નહીં. પણ હવે ત્રીજું ઋણ ચડાવવાનો વારો, ઇતિહાસની અંદર અમર થવાનો વારો ફરીથી આવ્યો છે. હવે એક વાર અમારી ક્ષત્રિય મા બહેનો ઉપર અસ્મિતા ઉપર જયારે સવાલ આવ્યો છે, હવે એક વાર પૂનમ બહેનને પણ મૂકી દો. વાત કરવા માટે આવ્યો છું. આવતા દિવસોની અંદર અહીંયા ગઢવી સમાજ જામખંભાળિયાની અંદર કંપની રાજ્ય જામનગરમાં ચાલે છે. આપણા આગેવાનોને ધમકાવે છે, કોન્ટ્રાક્ટ લઈ લઈશું, ગાડીઓ નહીં ચાલવા દેવી. એવો ને એવો અત્યાચાર આ વિસ્તારના ગઢવીઓ ઉપર કર્યો છે જામખંભાળિયાની અંદર. ગઢવી સમાજના મંચ ઉપરથી કહું છું, ક્ષત્રિયો તમારી ભેગા છે, આવો લડાઈ લડવી ભાજપની સામે. અને તમામ સમાજનો આપણને સહકાર છે. ત્યારે આપણે એમને કહેવું છે कि जिन्होंने बुरे वक्त में क्षत्रियों का साथ दिया है, वादा है क्षत्रियों का वक्त आने पर दरिया भर का लौटाएंगे. आ वादो अपने બધા સમાજને કરવાનો. और जो न पूरा हो सके उसे अरमान कहते हैं, जो कभी ना बदले उसे ईमान कहते हैं. अरे मुश्किलें जीवन में हजारों आएगी, पर जो मुश्किलों से लड़े उसे क्षत्रिय कहते हैं. जय भवानी, जय भवानी. વાહ, ખૂબ ખૂબ આભાર. જમાવટ કરી નાખ્યો. લગભગ બધાનું 5-5 ડિગ્રી લોહીનું તાપમાન વધી ગયું. હવે કોઈને જોકો આવી ગયો હોય તો જાગી જાજો. એક એવા સમાચાર આવ્યા છે કે એ સમાચાર સાંભળીને તમને એમ થશે કે વાહ વાહ, આપણે દિગુભા જાડેજા સમાચાર લઈને આવ્યા છે કે જેપી મારવિયાએ, જે કોંગ્રેસના ઉમેદવાર છે, જેને આપણે સમર્થન કરી રહ્યા છીએ, જેપી મારવિયાએ આજ એક સોગંદનામું કરીને દીધું છે 300 ના સ્ટેમ્પ પેપર ઉપર કે હું આ સીટ ઉપરથી ચૂંટાઈશ, વિજયી બનીશ આ બેન દીકરીઓના આશીર્વાદથી. તો હું ના તો પક્ષ પલટો કરીશ કે ના તો હું રાજીનામું આપીશ 5 વર્ષ સુધી. અને જો હું આવું કરું તો મારી સામે તમે કાયદેસરની કાર્યવાહી કરી શકશો, મારી ઉપર ફોજદારી કેસ કરી શકશો. આવું ખમીરવંતું સોગંદનામું એને આપ્યું છે. તો મારે બહેનો અને માતાઓને વિનંતી કરવી છે કે હવે તમારે આ જેપી મારવિયાને ઓવાણા લઈને આશીર્વાદ આપવા જોઈએ. તો અહીંથી બેઠા બેઠા ઓવાણા લઈને આશીર્વાદ આપો. મીડિયા મિત્રો જોવો, આ બહેન દીકરીઓ દેશની જેપી મારવિયાને ઓવાણા લઈને આશીર્વાદ આપી રહી છે. હવે કોઈ હરાવી ન શકે. એટલે એ બહેન દીકરીઓ છે એના જવતલિયા ભાઈને ઓવાણા લઈને આશીર્વાદ આપ્યા છે. હવે આપણે વાત કરીએ તો જે નિકાવા ભરવાડ સમાજ છે તે પણ આ બેન દીકરીઓની અસ્મિતા લડાઈમાં સાથ સહકાર અને સમર્થન આપવા આવ્યા છે. એમાં પવનભાઈ ભરવાડ છે, સામતભાઈ ગમારા છે, જે કોઠા ફાડુકિયાથી આવ્યા છે, કરશનભાઈ ભરવાડ છે. આ બધા ભરવાડ સમાજના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આપણે મણીલાલ હંસરાજભાઈ જે છે સોઈગામાં, એ કોળી સમાજ આગેવાન છે જોડિયાના, તે પણ સમર્થન આપવા આવ્યા છે. ખૂબ ખૂબ આભાર. ઇલિયાસભાઈ મોહમ્મદભાઈ સામેજા છે, જે મોટોવાસ મુસ્લિમ સમાજ આગેવાન જોડિયાના છે, તેમનો પણ ખૂબ ખૂબ આભાર. અકબરભાઈ પટેલ છે, મોટાવાસ જમાત આગેવાન, તે પણ સમર્થન આપવા આવ્યા છે, તેમનો પણ ખૂબ ખૂબ આભાર. ઈસાક નૂર મહમદ મતિયાર પટેલ ફકીર સમાજ આગેવાન જોડિયાથી આવ્યા છે, તેમનો ખૂબ ખૂબ આભાર. બાવલભાઈ હારૂનભાઈ નુતિયાર, પૂર્વ સરપંચ જોડિયા અને આગેવાન છે મુસ્લિમ સમાજ જોડિયાના, તેમનો પણ ખૂબ ખૂબ આભાર. સબીર મહમદ જે છે એ જોડિયાથી આવ્યા છે, મુસ્લિમ સમાજ આગેવાન છે, સાથ સહકાર સમર્થન આપવા, તેમનો ખૂબ ખૂબ આભાર. હાજી મહમદ બારૈયા આવ્યા છે, તેમનો પણ ખૂબ ખૂબ આભાર. અને ધનજી વાલજી ધામેટા છે, કોળી સમાજ આગેવાન જોડિયા, તે પણ સરપંચ અહીંયા આપણને સમર્થન આપવા આવ્યા છે, તેમનો પણ ખૂબ ખૂબ આભાર. હવે આપણે વાત કરીએ તો
મેં તમને કીધું ને એમ કે જે ખમીરવંતા આગેવાનો છે એની તો તમારે રાહ જોવી પડશે. જેમ જેમ સૂરજ ઢળે એમ તમારી આતુરતા વધે એ અમારો પ્લાન છે. તો હવે હું આપણે પ્રસાદીની વ્યવસ્થા રાખેલી છે, કોઈએ ચિંતા કરવી નહીં. હવે હું કરણસિંહ ચાવડા જે આપણે સંકલન સમિતિના સદસ્ય છે તેમને વિનંતી કરીશ કે કરણસિંહ ચાવડા નંબર મેં તો કરણસિંહભાઈ ચાવડા સંકલન સમિતિના પ્રસંગોપાત ઉદ્બોધન આપશે. બોલો સોમનાથ ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી, આશાપુરા માત કી. જો કુદરત આપણી સાથે છે, સરસ મજાના વાદળા કર્યા છે, શાંતિથી બેસજો, ધીરજથી બેસજો. હજુ ઘણા બધા, આ તો મારે છેલ્લે આવવાનું હતું પણ એ લોકો કે 2020 મેચ રમી લો એટલે પહેલો આવી ગયો છું. હા, જામ દિગ્વિજય સિંહજી, જામ સતાજી, આ હાલારની ભૂમિને હું નતમસ્તકે વંદન કરું છું, પ્રણામ કરું છું. આજે ખીજડીયા ખાતે આયોજિત સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજના ઉપક્રમે રાખેલ ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ઉપસ્થિત, પાછળ અવાજ આવે છે? હાથ ઊંચો કરજો. ધીમે ધીમે ગરમી પકડવાની હો, ઉતાવળ નહીં કરવાની. અહીંયા બિરાજમાન આપણા સંકલન સમિતિના તમામ આગેવાનો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મારા વડીલો, યુવાનો અને આપણી અસ્મિતાનું પ્રતીક, જેમના માટે સમગ્ર ભારતને ગૌરવ છે એવી આપણી સૌ માતાઓ અને બહેનો. મારા પૂર્વગામી વક્તાઓએ ખૂબ સુંદર વાત કરી છે એટલે એમાં પડતો નથી, પણ આપણે સીધા મુદ્દા ઉપર જઈએ છીએ. તો રાજકોટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કેન્દ્ર સરકારના રાજ્ય કક્ષાના મંત્રી, રાજકોટથી મેં એમનું નામ બદલી નાખ્યું છે, ખબર છે તમને? પછા કાકા, આપણે તારીખ 24 થી આ આંદોલન ચલાવી રહ્યા છે. આપણું આ આંદોલન કઈ માગવા માટેનું નથી. આપણી એક જ વાત હતી કે 70 વર્ષના બુઝુર્ગ અને અનુભવી એક પીઢ આગેવાન કહેવાય એવા વ્યક્તિએ વાણી વિલાસ કર્યો છે. ઇતિહાસનો અભ્યાસ કર્યા વગર રાજા મહારાજાઓ અને રોટી બેટી સુધી વાત કરી દીધી. એટલે અમને જયારે ખબર પડી, વાસ્તવમાં એમનું એવું કહેવું હતું કે હું કોઈ મત માંગવા નતો ગયો, પણ કરશનભાઈ સાગઠિયાના ભજન માટે ગયો હતો
તો અહીંયાથી પસા કાકાને હું કહેવા માંગુ છું કે 7 તારીખે તમારો 7 તારીખ પછી ભજનનો પહેલો ડાયરો હાલાર કરશે, હાલાર કરશો ને? એ પાછા ભજનના કલાકાર છે. ખબર પડી એટલે એસી રૂમમાં બેઠા મસ્ત મજાના સોફા ઉપર, તમે વિડીયો જોયો હશે, અને અમને વાત કરી કે મને રાજકોટ સ્ટેટના મહારાજા અને વાંકાનેર સ્ટેટના મહારાજા અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો નો ફોન આવ્યો, અને ઘણા આગેવાનોના પણ મને ફોન આવ્યા, અને અમને એવું કહ્યું કે અમારા સમાજની લાગણી દુભાઈ છે, એટલે તમે પરસોત્તમભાઈ માફી માગી લો. એટલે પરસોત્તમભાઈએ વિડીયો બનાવી અને પહેલી માફી માગી. આને માફી કહેવાય? આને માફ કરાય? પછી કહેવત છે ને કે જેમ રામાયણની અંદર જે માં કૈકેયી માતા કૌશલ્યા કરતા પણ જે રામને બહુ પ્યારા હતા, પણ બાજુમાં મંથરા હતી, મંથરા. અત્યારે મંથરાઓ શક નથી, અને મામા શકુની જીવતા છે, ધ્યાન રાખજો હમણાંથી. એટલે પાછી પસાલાલના જીભ ઉપર પાછી માં સરસ્વતી બેઠી. એટલે જ્યાં નતું જવાનું ત્યાં આ પશો કાકા જતા રહ્યા કે નહીં? અરે પસાલાલ, તમે ભૂલ કરી હતી તો આ 90 સંસ્થાઓ હતી, અમારી માતા બહેનો હતી, તમે ગોતા ભવન આવી જવાતા, કોઈ ધર્મગુરુની હાજરીમાં તમે માફી માગી લેવાના હતા, તો આ સમાજ તમને માફ કરી દેતો. પણ તમે પાછા ત્યાં જઈ અને તમારી અક્કડ બતાવી, અક્કડ, તમારો અહંકાર. થોડો વોઇસ આપજો ભાઈ, ગળું ખેંચાય છે, ઈકો ના આવે એવી રીતે વોઇસ આપજો. તો ત્યાં આગળ જઈ અને હાથ પાછા પસા કાકા એવું બોલ્યા કે મારો રેકોર્ડ રહ્યો છે. કોનો? પરસોત્તમ કાકાનો. કે હું એકવાર બોલું પછી એ મારું વાક્ય પાછું ખેંચતો નથી, પણ મારા ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય છે એટલે માફી માંગુ છું. તો આ માફી કહેવાય? ધીસ ઇઝ ધ પોલિટિકલ ડ્રામા. આ રાજકીય નાટક કહેવાય, નાટક. એટલે આપણે માગણી કરી, રેલી કાઢી, સભાઓ કરી, આવેદન પત્ર આપ્યા, તેમ છતાં આમના પેટનું પાણી હલ્યું નહીં. તમે જુઓ, એક બાજુ અહંકાર, એક બાજુ અસ્મિતા. આ લડાઈ શેની છે? શેના માટે ક્ષત્રિય સમાજ લડી રહ્યો છે? આપણે કીધું સાહેબ, હમણાં હરપાલસિંહ કીધું સાહેબ આયા હતા. સાહેબમાં ખબર પડી જાય ને, હાઈ કમાન્ડ એટલે કોણ? સાહેબ. તો આપણે જિલ્લામાં 14 સંમેલનો કર્યો. મહાભારતમાં જેમ પાંડવોએ અશ્વમેઘ યજ્ઞ આદર્યો હતો અને એનો અશ્વ છૂટો મૂક્યો હતો, એવી રીતે આપણે શરૂઆત સુરેન્દ્રનગર થી કરી, ઝાલાવાડની ભૂમિ ઉપરથી કરી, અને ક્ષત્રિયોએ એક આસરો છૂટો મૂક્યો. એનો મતલબ એ હતો કે કા માની જાઓ, કા હાર સ્વીકાર કરી લો, કા લડવા તૈયાર થઈ જાઓ. સુરેન્દ્રનગર થી નીકળ્યા આપણે. ક્યાં ગયા? કચ્છમાં ગયા, ભાવનગર ગયા. ભાવનગર થી આપણો અશ્વમેઘનો રથ, આપણો અશ્વ ફરતો 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 પાટણ ગયો. ત્યાંથી આપણે સાબરકાંઠા ગયા, સાબરકાંઠાથી ભરૂચ ગયા. વચ્ચે કેટલા બધા સંમેલનો કર્યા. એ અશ્વમેઘ યથનો
આપણે ગયા રતન પર, આ લોકોને એવું હતું, આ લોકોને એમ હતું કે ક્ષત્રિયો એટલે 4-5 દિવસ આંદોલન કરશે અને ભડાફૂટ કરી દેશે અને આ આંદોલનનો વીંટો વળી જશે. પણ થાપ ખાઈ ગયા, થાપ ખાઈ ગયા કે ના ખાઈ ગયા? રતનપરમાં તમે જુઓ કે 11 તારીખે તો આપણા મેદાનનું ઠેકાણું નહોતું અને ખાલી સોશિયલ મીડિયા, ખાલી વોટ્સએપ, ખાલી ફેસબુક, ખાલી ઇન્સ્ટાગ્રામ કેટલા ભેગા થઈ જતા? 7 લાખ ઉપર, 7 લાખ અને 15 કિલોમીટરનો ટ્રાફિક જામ અને તોય શિસ્ત અને સંયમ. ટીંટોળીના બચ્ચા સુધીની સેવા કરવા વાળો આ ક્ષત્રિય સમાજ. અરે આપણા સમાજમાં પણ રાજા વિક્રમ, રાજા ભરત અને રાજા સિબી થયા આ જ ક્ષત્રિય સમાજમાં કે જેમને એક બાજના રક્ષણ માટે પોતાનું શરીર કાપીને આપી દીધું હતું, એ આ ક્ષત્રિય સમાજ છે. આ લોકોને એવું હતું કે પાછા ભેગા થયા એટલે આ સરખા રહેશે નહીં. પણ 7 લાખ ભેગા થયા, પાછા આવ્યા, સરકારે અમને બોલાયા કેમ કે સરકાર ગભરાઈ. મોટા સાહેબે ગભરાઈ ગયા છે. એ જે દાઢી વાળા છે ને, મારા જેવી દાઢી વાળા મોટા સાહેબ, એ ટેન્શનમાં છે. કાલે તમે એમનો અભ્યાસ કરો, કાલે અભ્યાસ કરો તો એમના ચહેરા પર નૂર ઉડી મૂડમાં નહોતા, આણંદ ઉતર્યા. તો આગળના દિવસે આપણે સાહેબનો જે ડોમ હતો ને, આપણું જે પાર્કિંગ હતું, આપણું જેટલું પાર્કિંગ હતું ને એટલી જ સાહેબની સભા હતી અને આપણું સંમેલન એનાથી 3 ગણું હતું અને ભેગી કરેલી ભીડ નહોતી. આપણે એસટીઓ નથી મૂકી, આપણા ટ્રેક્ટર નતા મૂક્યા, આપણા લક્ઝરી નથી મૂકી. મને ખબર પડી કે સાહેબે જામનગરમાં સભામાં વસ્તી આવે એના માટે અહીંયા કોઈક કંપની છે એના મજૂરોને બોલાયા. અને તમને નવાઈ લાગશે, એક વાત કરું, તમે જામનગરમાં નહીં સાંભળ્યું હોય, પેલા ભીડ ભેગી કરવા માટે 500 રૂપિયા આપતા હતા અને ફૂડ પેકેટ. ક્ષત્રિય સમાજના કારણે, આપણી બીકના કારણે ભાવ 3000 રૂપિયા થઈ ગયો. 3000. સારું છે ને, મજૂરો બિચારા આપણને આશીર્વાદ આપશે કે સારું થજો ક્ષત્રિય સમાજનું, કે ભાવ 100 ગણો સીધો વધી ગયો. એટલે સાહેબને હું પ્રશ્ન પૂછું છું, ટિકિટ ના કાપી, આપણે માંગણી કરી, આપણે તો ત્યાં સુધી બોલ્યા કે પછા કાકાને રવા દો, મારી કાકીની ટિકિટ આપો. મારા કાકીને ટિકિટ આપો. અને તમે ભાજપ વાળા એવું કહો છો કે મહિલા સશસ્ત્રીકરણ, 33% મહિલા અનાપત. તો અમારો ક્ષત્રિય સમાજ, અમે રમજુભાન બધાએ કીધું, ત્યાં જયારે સરકારને અમને બોલાયા ત્યારે એમને કીધું કે અમે તમને સાંભળવા બોલાયા. ક્યારે બોલાયા? જયારે 7 લાખ ભેગા થયા ત્યારે લોકશાહીમાં મત એ જ શસ્ત્ર. લોક સંગ્રહ કરજો. મને આનંદ થાય છે આજે કે અહીંયા સ્ટેજ ઉપરથી જાહેરાત થઈ કે ભાઈ આ સમાજે ટેકો આપ્યો, આ સમાજે ટેકો આપ્યો, આ સમાજે ટેકો આપ્યો. અરે હજુ સમાજ, તમામ સમાજોને ક્ષત્રિયો ઉપર ટેકો છે. તમને બાપુ કે છે, તમારે બાપુ બનવાનું છે, તમારે બાપુ બનવાનું છે. સમાજ સાથે છે. અંડરકરણ છે સાહેબ, સાહેબ અંડરકરણ છે. અને હું તો આખા ગુજરાતમાં ફરું છું. સાહેબને એવું હતું કે આ બધા કરી કરીને શું કરશે, થાકી જશે. આ જામનગરના કરંટને તાળીઓથી વધાવો, તાળીઓથી વધાવો. 3 વાગ્યાના બેઠા છો, બેઠા છો ને? તો આ તપ કહેવાય, તપ. સમાજ માટે, અન્ય સમાજ માટે, લોક સંગ્રહ માટે, બેન બેટીની ઇજ્જત માટે, કોઈનું સારું કરવા માટે, કોઈનું ભલું કરવા માટે તમે તડકામાં બેઠા છો. આ તમારું તપ કહેવાય. અને આ તપને આપણે 7 તારીખ સુધી તૂટવા દેવાનું નથી.
તૂટવા નહીં દો ને. સાહેબને એક પ્રશ્ન પૂછું તમારા વતી કે સાહેબ તમે 2 દિવસ ગુજરાતમાં ફર્યા તો તમે પશા કાકાને કેમ સંતાડી દીધા? પશા કાકાને પેલા રામાપીરની મંડળીઓ આવતી ખબર છે? તો પેલો ભેરવો રામદેવ પીરને મારી ના નાખે ને. સોરી, પતાવી દઉં. ઓકે, એટલે રામદેવ પીર ના રાખો, તમને ખબર હોય તો સંતાડી દેતા હતા. તો પરસોત્તમભાઈ એવા સારા વ્યક્તિ હતા, તો તમે મોટા સાહેબ એમને ક્યાં સંતાડી દીધા હતા? તમારી કોઈ સ્ટેજ ઉપર અમને પશો કાકો જોવા મળ્યા? તમે જોયા છે? ટુ ધ પોઈન્ટ ઉપર આવી જાઉં. આ ટુ ધ પોઈન્ટ જ હતો. હવે જે વાત કરવાની છે મારે એટલી કરવાની છે કે અહીંયા કોઈ ઉદ્યોગ ગૃહ છે અને એના કરતા હરતા પાછળ કઈક વાણી શબ્દ આવે છે. વાણી પાછળ વાણી આવે છે. હવે તમે સમજી જશો. એમને એવું કીધું કે રાજકારણમાં અમે અસામાજિક તત્વોનો પ્રવેશ થવા દેવા નથી. તો શું ક્ષત્રિય સમાજ અસામાજિક તત્વોમાં આવે છે? અરે અમે તો બેન બેટીઓ મહારાણા પ્રતાપ ક્ષત્રિય સમાજ માટે નતા લડ્યા. શિવાજી છત્રપતિ ખાલી ક્ષત્રિય સમાજ માટે નતા લડ્યા. અકબર તો કીધું તું કે મહારાણા મારા દરબારમાં આવો, ખાલી કુર્દેશે ના બજાવો, તમને અડધું હિન્દુસ્તાનનું રાજ આપી દઉં. તો એ રાણો નતો નમ્યો તો રાણો નમ્યો તો. અને એક મોટી બેન અને એક નાની બેનને પણ વિનંતી કરવા માંગુ છું. ખબર પડી મોટી બેનમાં? અને નાના બેન એવું કહેતા હતા કે હું ગામે ગામ સભાઓ ભરું છું, મારી બહેનોને જગાડવા આવીશું. તો મારા નાના બેન તમે ક્યાં છો અત્યારે? સમાજ તમારી રાહ જોયું છે. બહેનો જાગી ગઈ છે. તમને ખબર પડી? સંસદ સભ્ય એવો હોવો જોઈએ કે જે લોકોને મળે. મોટી બેન, તમે કોઈ ઉદ્યોગ ગૃહનું ખીલોના ના બની જતા, રમકડું ના બની જતા. તમને પ્રજાએ ચૂંટ્યા છે, પ્રજાએ. અને હવે આ જ પ્રજા તમને જાકારો આપવાની છે. આપવાના છો કે નહીં? તો અત્યાર સુધી ફર્યો 8 સીટો ખીચામાં મૂકી છે. 8 સીટો. કેટલી સીટો છે? સંકલન સમિતિ ક્ષત્રિય સમાજ વતી જ્યાં ગયો છું ત્યાં અત્યાર સુધીમાં સાહેબના ચહેરા ઉપર એટલે નું નતું. સાહેબને એવું હતું. કાલ સાહેબ પાસે એવું બોલ્યા કે હું વડાપ્રધાન તરીકે નથી આવ્યો, પણ તમારો ભાઈ તરીકે આવ્યો છું. તો આ તમારી બહેનોએ તમને પોસ્ટ કાર્ડ લખ્યો. તમારી બહેનોની આબરૂ ઇજ્જત તમારા એક દુર્યોધને ઉછાળી છે. તો એ સાહેબ તમારી ટિકિટ તમે ના કાપી તો તમે સના ભાઈ કહેવાય ને. એટલે મોટી બેન ના આપણે દૂર કરવાના છે. કરશો કે નહીં કરો? એક સીટ 9મી નાખો ખીચામાં. માં ભવાની ને હમ છે, માં ભગવતી આશાપુરા ને હમ છે. એ આ નાખી દીધી. તો અત્યારે 9 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી હારી રહી છે. બોલો ભારત માતા કી, બોલો ભારત માતા કી. એટલે 7મી તારીખે પાછા આપણને બહુ કુટેવ છે કે આપણે વહેલા ઉઠતા નથી. તો બા સાહેબોને જવાબદારી સોંપી દઉં છું કે બાપુ સાહેબો ના જાગે ને તો 100 વાગે જગાડી દેજો બાપા. સમાજની અસ્મિતાનો સવાલ છે. અને 7 વાગે લાઈન લગાવી દેજો. પેલી બહેનોની લાઈન લગાવશો કે નહીં લગાવો? કોની લાઈન લાગશે પેલી? આજુબાજુમાં બીજા સમાજની બહેનોને લઈ જજો. આપણે વાટકી વ્યવહાર કરીએ છે કે નથી કરતા? કે બેન મારે દહીં નથી તો થોડું દહીં લાવ, તો બીજી બેન આપે છે કે નથી આપતી? તો હાથમીએ મત માંગજો. તમારી બેનપણી બા સાહેબના જે પણ સોસાયટી સર્કલ હોય
તો તમે કહેજો કે 75 વર્ષ સુધી અમે કશું માગ્યું નથી, તમારા મતની જરૂર છે અમારે. એટલે પહેલી લાઈન તમે લગાડજો. બીજી લાઈન કોણ લગાવશે? તમારી લાઈન 5 વાગ્યા સુધી તૂટવી જ ના જુઓ, સમજણ પડી? અને 2-4 સાફા વાળા એટલા ફરતા રહેજો. 2-4 સાફા વાળા સમજણ પડી? આ કેસરીઓ ધ્વજ હોય ને એ લઈને ફરવાનો, એમાં દંડી છે હો, પાછો ધોકો શબ્દ નથી વાપરતો. આ દંડી અંદર છે, એ લઈને તમારે ફરવાનું. તમે ફરશો ને? એટલે આ મારા વાલીડા જે વહેલા ખોટું મતદાન કરે છે ને, તમને જોશે ને એટલે પેલો જે પટ્ટો છે ને એ આમ કરીને ખીચામાં ગાળી દીધો. પટ્ટા ખીચામાં જતા રહ્યા, આખા ગુજરાતમાં જતા રહ્યા, કોઈ જગ્યાએ પટ્ટો રહ્યો નથી. એટલે વિશેષ વાતો કરતો નથી. પુનઃ આ હાલારની ધરતીને વંદન કરું છું. અને આપણી જીત નિશ્ચિત છે. અને આપણે ક્ષત્રિયો છીએ ભલા માણસ. સૌથી મોટી જીત તો એ છે કે આખો ક્ષત્રિય સમાજ એક થઈ ગયો કે નહીં? તમારા કરતા મારી બાજુ બહુ કરણ છે, આ તમને કહી દઉં. તમે એવું ના સમજતા. તમે બારડોલીની રેલી જોઈ? તમે આણંદની રેલી જોઈ? તો ભૂખા નીકળી ગયેલા જ છે. એટલે ચિંતા ના કરતા. ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર કરણસિંહ ચાવડા. ખરેખર આ પોચું પોચું બોલીને કેવા મોટા મોટા ડામ દીધા હે. બીજું મારે મીડિયા વાળા મિત્રોને કેવું છે કે તમે ચારે બાજુ છે ને તમારો કેમેરો ફેરવો. આ હાલારના ક્ષત્રિયોએ આ સમગ્ર સર્વ સમાજના સાથ સહકારથી નક્કી કર્યું હતું કે મોદી સાહેબની સભામાં જેટલી પ્રજા આવે ને એનાથી ડબલ જનમેદની અહીંયા ભેગી કરવી છે. પણ મોદી સાહેબમાં કાલ 8,000 હતા. કેટલા? અહીંયા આજે 1, 2, 3 નહીં 4 ગણી જનમેદની ભેગી થઈ છે. મીડિયા વાળા ચારે બાજુ ફેરવી લ્યો. આમ જોવો, આમ જમીન આમ ટોટલા ઉપર તોરણ ટીંગાતા હોય એમ હાઈવે ઉપર આમ ભાઈઓ બહેનો બધા બેઠા છે. આમ હીકડે ઠાઠ આખું મેદાન ભર્યું છે. ગાડી ઉપર બેઠા બેઠા જોવે છે. આમ જોવો, કેમેરો ફેરવો, કેમેરો ફેરવો. ભલે મોદી સાહેબ ને આજ રાતે ઊંઘ ન આવે, તમે મુંજાવ નહીં. હવે મોદી સાહેબ જવાના છે. કેમેરા વાળા કોઈ મુંજાશો નહીં. હવે આપણે આગામી જે સૌને વિનંતી, નીચે બેસી જાઓ, નીચે બેસી જાઓ, બેસી જાઓ. હવે આપણે જે ધ્રોલ રાજ પરિવારમાંથી પ્રદ્યુમનસિંહજી બાપુ આવે છે, તે પ્રદ્યુમનસિંહજી બાપુને વિનંતી કરું કે ટૂંકમાં સમય મર્યાદાને ધ્યાનમાં રાખી અને આ સમાજને તમે એક રાજ પરિવારના સદસ્ય તરીકે જે ઓલી ડમી કોન્ફરન્સો થઈ છે ને એના ઉપર પ્રકાશ પાડો. માનનીય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, ધ્રોલ રાજ પરિવાર. અને હા, બધાએ પ્રસાદી લીધા વગર કોઈ નથી જવાનું. જમવાનું, પ્રસાદ લેવાની વ્યવસ્થા અહીંયા છે. કોઈ પણ ભાઈ બહેન પ્રસાદ લીધા વગર નહીં જાય એવી નમ્ર વિનંતી છે. માનનીય શ્રી પ્રદ્યુમનસિંહજી, ધ્રોલ રાજ પરિવાર. ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં પધારેલા હાલારવાસીઓ, બહારથી પધારેલા આપણા મહેમાનો, અને પ્રથમ તો હું મારી માતૃશક્તિને વંદન. કારણ કે અમે જે કોલર ઊંચા કરીને ફરી શકીએ છીએ આપની શક્તિ છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમસ્તસ્ય. તમારા લીધે અમે અહીંયા ઉભા છીએ, આપને લીધે. અને આપની અસ્મિતાને જાળવવા માટે જયારે અમે આ યુદ્ધ મેદાનમાં આવ્યા છીએ ત્યારે અમારામાંથી કોઈ પણ નબળું પડે તો આપ અમને ઉશ્કેરશો એવી વિનંતી છે. ખાસ કરીને ઘણું બધું અત્યારે કહેવાનું છે. આ યુદ્ધના મેદાનમાં હવે આ આપણો અંતિમ તબક્કો છે. આપણે ઘણી બધી વાતો થઈ. હાલારની વાત કરું તો અહીંયા આપણે ફિલ્ડના વર્કરો છીએ એટલે અમે તાલુકે લોકોના સાથે, માતા બહેનો સાથે સંપર્ક કર્યો છે. અમે જોયું છે કે આપમાં જે શક્તિ છે. 2 તારીખે આપણે સમાન સભા કરવાની વાત હતી. વહીવટી તંત્રએ આપણા આગળ ઘૂંટણીએ પડ્યું ને એમ કીધું મહેરબાની કરીને તમે 3 તારીખે રાખો. આપણે કીધું હતું કે વડાપ્રધાન મોદીની સભા કરતા 3 ગણી મોટી થઈ છે અને આ જોઈ શકો છો આપ. આ સમગ્ર સમાજ, એ ગૌરવ છે આ સમાજ માટે. અમને ખાસ કરીને વાત કરીએ
આપણા જે સંકલન સમિતિના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે આખા ગુજરાતમાંથી, એને હું ખાતરી આપું છું આપ બધા વતી, હું એક નહીં, કે હાલારની સીટ અમે તમારા તાસકમાં મૂકશું. આપ બધાનો સહકાર હશે તો આ શક્ય છે. પણ ખાસ કરીને એક વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે, આપણી લાગણી છે એ મતમાં પ્રદર્શિત કરવાની છે. એ બહુ સારી વાત એ છે કે જો મતમાં પ્રદર્શિત નહીં કરી શકીએ તો આ આપણું એળે જવાની મહેનત. અને એની સામે અહીંયા આપણા પૂર્વ વક્તાએ કીધું કે આપણને અસામાજિક કહે છે, ગુંડા તત્વો કહે છે. એ કોણ કહે છે ખબર છે? રિલાયન્સનો પરિમલ નથવાણી. આરામની અંદર પત્રકાર પરિષદ બોલાવીને એમ કીધું, અસામાજિક તત્વોને તમે પ્રોત્સાહિત ન કરો, મીડિયા સેલને એમ કીધું. આપણે શું અસામાજિક છીએ? અત્યાર સુધી આપણે કોઈ કીડી પણ નથી મારી આપણા હાથે, પણ એ પૈસાના જોડે આપણને કચડવા માંગે છે. આ લોકો આજે ભાજપ છે એ ગૌવતીયાના પૈસા લે છે. 250 કરોડ ગૌવતીયાના ફંડમાંથી લીધું છે. એ લોકો પૈસાથી મત ખરીદવા માંગે છે. આપણે કોઈ વસ્તુ નથી ખરીદી, વસ્તુની હોય, મર્દાનગીની ન હોય. અને એને જાકરો આપજો. ખાસ કરીને બીજી વસ્તુ કહું કે મારા પુરોગામી વક્તાએ એક વસ્તુ પણ કીધી હતી કે જયચંદો છે આપણા સમાજના જ છે, જે કોન્ટ્રાક્ટરો છે, દલાલો છે, એ લોકો તમને ભરમાવા આવશે. જેના ડીએનએ માં ખામી હોય એ આપણી સામે રહેશે. આ હાથ ઊંચો કરીને કહો, તમારા ડીએનએ માં ખામી છે ક્યાંય? તો મહેરબાની કરીને આપણે આ યુદ્ધમાં જીતવું છે તો જનમથી આપણા દરેક ગામોમાં, એક એક પરામાં, શહેરની અંદર, વોર્ડની અંદર પૂરેપૂરું મતદાન થાય એ જરૂરી છે. અને આપણે જે વાત બહુ ઘણા બધાએ કીધી આ રૂપાલાને આપણે રિક્વેસ્ટ કરી હતી વડાપ્રધાનને, બધાએ સમાજે. આપણે નથી વાત કરો, તમે વચ્ચે ડિસ્ટર્બ કરો છો. એમને વાત કરતા રીતે વચ્ચે ડિસ્ટર્બ કરે છે. રૂપાલાથી આ લોકો ડરી ગયા છે, એનું અંદરૂની જાણે છે. એટલે મોદી અને એ લોકો આપણને ગમે એટલું કહેશો તો એ ખેંચવાના નહોતા, કારણ કે રૂપાલા એનું અંદરૂની રાજ જાણે છે. એટલે મોદીજી અથવા કોઈ જાણતું નહોતું. એટલે આપ બધાએ 7મી તારીખે પૂરેપૂરું મતદાન કરો એવી વિનંતી. જય હિન્દ, જય ભારત. અત્યારે ભાજપના શહેર ઉપાધ્યક્ષ કિસાન મોરચા સુરપાલસિંહ વાળા જે જાહેરાત કરે છે કે હું ભાજપમાંથી રાજીનામું આપું છું, અને આ પસા કાકાના વિરોધમાં એને રાજીનામું આપ્યું છે. તો સુરપાલભાઈને એકવાર તાળીઓથી વધાવીએ. જય માતાજી. હું સુરપાલસિંહ મહિપતસિંહ વાળા, મૂળ ગામ રાજપરા, હાલ જામનગર, કરણી સેના જિલ્લા અધ્યક્ષ છું અને શહેર ઉપપ્રમુખ છું કિસાન મોરચામાં, ભાજપમાં. આ જ્યારથી રૂપાલા સાહેબે ટિપ્પણી કરી છે ત્યારથી ક્ષત્રિય સમાજની તમામ રેલીમાં, મહારથમાં અને જેટલી મિટિંગો થઈ બધામાં મેં હાજરી આપેલી છે. અને મને મારા જે મિત્રો છે, મારા ભાઈઓ છે, એ મને રોકતા હતા રાજીનામું આપવા માટે કે ભાઈ હિતેચુ હતા મારા બધા. એટલે મને એવું કહેતા હતા કે ભાઈ તમે બધી જગ્યાએ સાથે જ છો, તમારે શું રાજીનામું દેવાની જરૂર? પણ મારું લોહી ઉકળતું હતું, મારાથી રહેવાતું નહોતું. અને મને આજે એમ થઈ ગયું કે હવે મારે રાજીનામું આપી જ દેવું જોઈએ. કાલે મિટિંગમાં પણ આપણા ક્ષત્રિય સમાજના ભાઈઓને આવવા નતા દેતા. એટલે હું વધારે નહીં બોલું. જય માતાજી, જય રાજપૂતાના. ખૂબ ખૂબ આભાર સુરપાલભાઈનો. હવે આપણે એક જ મિનિટ, ગજેન્દ્રસિંહ હું બોલું. રાજપરાના રાજવી પરિવારોના અને પોતે ઠાકોર સાહેબ છે તે જાહેર કરે છે કે આ રાજવિજયસિંહજી શિવભદ્રસિંહજી ઉર્ફે મુન્ના દાદા તે અત્યારે પધારેલા છે અને આપણા દરેક રાજવી પરિવાર તરીકે એ સમર્થન કરે. હું એમને મુન્ના દાદાને સ્ટેજ ઉપર બોલાવું છું. પ્લીઝ મુન્ના દાદા.
રાજ્યપરાનું રાજકોટ જે મયુર રાજાએ જે સ્ટેટમેન્ટ આપ્યું હતું એમાં મુન્નાદાદાનું નામ લીધેલું હતું, પણ એ વાત તદ્દન ખોટી છે. એટલે પોતે રૂબરૂ આજે પધારેલા છે અને મને લેખિત લેટર આપેલો છે એમને. હા, હું મુન્નાદાદાને કહીશ બે શબ્દો. મંડપવાળા લાઈટો ચાલુ કરે તેવી નમ્ર વિનંતી. મંડપવાળા લાઈટો ચાલુ કરી દે. આજે આપ સર્વને મારા જય માતાજી, જય ભવાની. આપ સર્વ ભાઈઓ તથા મારા બહેનો અને અમારા દીકરી બાઓ, આપ બધા અહીંયા પધાર્યા છો. આપને જોઈને મને ખૂબ જ આનંદ થયો છે. બીજી એક વસ્તુ હું આપને કહું કે રાજકોટમાં જે મયુર રાજા સાહેબે જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી એમાં અમારું નામ છાપામાં પણ આવેલ હતું, પણ અમે અમારા સમાજ સાથે, આપની સાથે અને સદા છીએ અને રહેવાના છે. બીજું આપને જણાવું કે જય માતાજી સાથે હું આજે સૌથી વધારે આપ સર્વને અભિનંદન આપું છું કે આવડી બોડી સંખ્યામાં આપ બધા અહીંયા પધાર્યા છો. આપણી જીત નિશ્ચિત છે, એટલે ક્યારેય પણ ખોટલા હલકા કે નબળા વોન આપણે લાવવાના નથી. અને બીજું એક નામ કે પસા કાકાની જે ચર્ચા થઈ એને ઘણી તકલીફ રાજકોટમાં પડશે. અમે બધા આપની સાથે છે, આપ બધા અમારી સાથે છો, આનાથી વિશેષ કાંઈ પણ હોય નહીં. અને બીજું કે અહીંયા બીજા સમાજ પણ જે આપણી સાથે હલો આપણી સમાજ જે ભેગા છે, દરેક સમાજ, તેનાથી અમે બધા ખૂબ આપનો આભાર માનીએ છીએ, દરેક સમાજનો. અને આ પહેલાના સંમેલનમાં મારી બહેનો દીકરીઓએ જે ચિંતા વ્યક્ત કરી હતી કે હવે પછી આપ જે ઘરે બેઠા છે અમારા ભાઈઓ, તો બેન આપ સર્વ બા સાહેબને હું જણાવું કે અમે ઘરે બેસીને પણ અમે આપની સાથે છે. અને ઓછામાં ઓછા 10 થી 20,000 મતો અમે અમારા વિસ્તારમાંથી આપણે લેવાના છે, એ માટે અમે ઘરે છે. બાકી અમે ઘરે ન હોય બેન. જય માતાજી બેનબા. અને આપ સર્વને મને બીજાના નામ તો નથી આવડતા. એક ભાણીબા અમારા બોલ્યા, બીજા તૃપ્તિબાએ કે નૈનાબાઈએ જે કાંઈ એક ચિંતા વ્યક્ત કરી હતી ત્યારે મેં ટીવીમાં જોયું. પણ બેનબા, અમે બધા રાજવીઓ જે કંઈ બીજા જે હોય પણ અમે બધા આપણી સાથે છે અને જિંદગીભર રહેવાના છે. અને અમે આપણા નાના ભાઈઓ કે મોટા ભાઈઓ છે કે આપને અમે વડીલો હોય કે અમારા વડીલો હોય, કોઈ પણ અમારા રાજવી પરિવાર માટે અભિમાન છે. અને અમે બધા આપનું અભિમાન રાખવા માંગીએ છીએ. અને અમારા બહેનોનું અસ્મિતાનું જે કાંઈ અપમાન થયું છે તે અમને હાટ સોસરવું નીકળી ગયું છે. પણ અત્યારે આપણે બધાને આપણે મતના રૂપમાં આપણો રોષ પ્રગટ કરવાનો છે. એટલે માટે અને બીજું કે હું મારા બહેનો તથા બા સાહેબોને તથા મારા નાના બહેનોને હું એક બહુ જ અભિનંદન આપું છું કે જે કાંઈ અત્યારે થઈ રહ્યું છે એ મોટા ભાગનું અમારા માટે એ આપનું અભિમાન છે અને રહેશે. તો દરેક ભાઈઓ આપ બધા અમને ખાસ કરીને 7 તારીખે અમને સપોર્ટ કરો. અમે પણ આપની સાથે છે અને આપણે મતદાન કરી અને ભાજપને બતાવી દઈએ કે રાજપૂત સમાજ શું છે. બરોબર. માટે જય માતાજી અને જય ભવાની. આપ સર્વને મારા ખૂબ ખૂબ અભિનંદન. જય માતાજી. ખૂબ ખૂબ આભાર ઠાકોર સાહેબ. હવે આપણે કરણી સેના પ્રમુખ એવા બાહોશ શ્રી વીરભદ્રસિંહજી જાડેજાને વિનંતી કરીશ કે આવી અને પ્રસંગોપાત સમયની મર્યાદામાં ઉદ્બોધન કરે અને યુવાઓના જે રોંગટાઓ ઉભા થઈ જાય એવું ધારદાર ભાષણ આપે. વીરભદ્રસિંહ જાડેજા. મને ભાઈએ સમય આપ્યો, પણ મારું 2 મિનિટનું પોઈન્ટની જ વાત હોય, આપણે પાછળ તો જોતું નથી, તમને ખબર છે.
એટલે આપણું પહેલું અપમાન પુરુષોત્તમ રૂપાલાએ કર્યું, બરોબર, તોય આપણે ભાજપ કર્યું. પછી બીજું અપમાન આપણું ભાજપે કર્યું. ત્યારે ક્ષત્રિય સમાજે બતાવ્યું કે તમારી ઓકાત શું છે. તો આપણે ભાજપને અત્યારે બતાવી દીધી છે કે તમારી ઓકાત શું છે. કે ક્ષત્રિય સમાજ છે તો જ કેસરી કલર છે, બાકી તમારું કઈ વધે નહીં, એ આપણે બતાવી દીધું છે. અને હું અહીંયાથી કહેવા માંગુ છું કંપની વાળાને, રિલાયન્સ કંપની કે શું કહેવાય નથવાણીને, કે ભાઈ અમે અત્યારે મિશન પુરુષોત્તમ રૂપાલા કર્યું છે, મિશન ભાજપ કર્યું છે, પછી મિશન રિલાયન્સ ના કરવું પડે, એટલે શાંતિ રાખજો. અને ક્ષત્રિય સમાજ છે ને અત્યાર લગી ખોટો આવ્યો છે. કદાચ તમે કોન્ટ્રાક્ટ ને ધંધો નહીં દેવો તો કઈ ભીખ નહીં માગે, પડાવતા આવડે છે, બરોબર. અને કાલે એવું ના થાય કે રિલાયન્સ ધંધો ત્યાં કંપની બંધ થઈ જાય, એટલે ધ્યાન રાખજો. બીજી વાત છે ને ખોટા અમારી બેન દીકરીઓને અસ્મિતાનો સવાલ છે, એટલે એમાં કોઈ પણ વચમાં આવશે ને મૂકવામાં નહીં આવે, એટલે ધ્યાન રાખે, બરોબર. અને ભાજપ પાર્ટી વિચાર કરો, પહેલા આપણે જયારે આંદોલન ચાલુ કર્યું ત્યારે કેટલા કેમેરા હતા, અત્યારે કેમેરા 2 થી 3 થઈ ગયા, નહીં તો 50 કેમેરા રહેતા હતા. એટલે ઈ આપણું મીડિયામાં નથી આવવા દેતા, બરોબર. તો પણ આપણી જો મોબાઈલ છે, અમે આણંદ હતા ત્યારે આણંદમાં સોશિયલ મીડિયાને બધું બંધ કરાવી દીધું હતું, પણ અમારી અવાજ બંધ કેમ કરશો? અને અમારા જે બ્લડમાં છે એ તમે કઈ રીતે લઈ શકશો? વખત ગયો છે, રક્ત નથી ગયું. અને બીજું કાયમ એમને એક જ, કારણ કે બીજી કોમમાં સિવાય એમની જોડે કોઈ મુદ્દો નથી, વિકાસનો મુદ્દો છે નહીં. એ કાયમ કે છે કે હવે કે કોંગ્રેસ આવશે તો બધાના હિન્દુઓનો મંગળસૂત્ર લેવાઈ જશે, પણ એમને ખબર નથી કે પાકિસ્તાનમાં ખાલી અંબીજી સોડા એક રહેશે વટથી, બરોબર. તો અહીંયા ભારતમાં તો આવડો મોટો ક્ષત્રિય સમાજ છે, કોઈની તાકાત નથી, એટલે બીવડાઓના ધંધા બંધ કરો અને ખોટા તમારા રોટલા ના શેકો. જય માતાજી, જય મા કરુણ. અને બીજું એક ભાઈઓને કેવું છું કે બહેનોને અભિનંદન માગું છું બેનના, કે ઝાંસી અને રાણીની જેમ તમે જે જામનગરમાં લડ્યા છો, તો ઈ ભાઈને જુસ્સો બધા ભાઈઓને પણ આવો જોઈએ, એવો જુસ્સો. અને મને ખાતરી આપો કે હવે પછી કમાવાનું બંધ કરીને 4 થી કામ આમાં ચૂંટણીમાં લાગી જાઓ. બાકી અહીંયાથી હવે આપણે નીકળી જશું, પછી કહેશું કે ફલાણા ભાઈ બહુ સારું બોલ્યા, ફલાણા સારું બોલ્યા, અને ઘરે જઈને સુઈ નથી જવાનું. આજથી ધંધો મૂકી દો અને 4 દી સમાજને આપો અને ચૂંટણીમાં કરી બતાવો, રિઝલ્ટ આપો. મારું એટલું કહેવાનું છે. જય માતાજી, જય મા કરુણ. ખૂબ ખૂબ આભાર. હવે આપણે આ અસ્મિતાની લડાઈની અંદર ચારણ સમાજ જામનગર યુવામાંથી પાલાભાઈ ચારણ, દશરથભાઈ ચારણ, વિહેરભાઈ ચારણ અને જનુભાઈ ચારણ સમર્થન આપવા આવ્યા છે, તેમનો ખૂબ ખૂબ આભાર. તેવી જ રીતે રૂખડભાઈ દોઢિયા સમસ્ત ભરવાડ સમાજ તરફથી સાથ સહકાર આપવા આવ્યા છે, તેમનો પણ ખૂબ ખૂબ આભાર. તેવી રીતે કોઠા ભાડુકિયા ભરવાડ સમાજના સામતભાઈ, કરશનભાઈ સમસ્ત ભરવાડ સમાજ વતી સમર્થન આપવા આવ્યા છે, તેમનો પણ ખૂબ ખૂબ આભાર. હવે તમે જેને આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એવા આપણા બહેનશ્રી, અને જે જ્યાં ભાષણ આપે ત્યાં આપણો સમાજ દીપાયમાન થાય એવા બહેનશ્રી તૃપ્તિબા રાવલ, જે સંકલન સમિતિના સદસ્ય છે, તેમને વિનંતી કરીશ કે પ્રસંગોપાત સમયની મર્યાદામાં આપણને ઉદબોધન કરે. બહેનશ્રી તૃપ્તિબા રાવલ. જય ભવાની, જય માતાજી. હાલારની જમીન પર આવી છું ત્યારે આપણા સમાજનો પાગ એવા જામ સાહેબ બાપુના ચરણોમાં વંદન કરું છું, સાથે એમની આતિથ્ય ભાવનાને પણ વંદન કરું છું. પણ હું અહીંથી માનનીય મોદી સાહેબને કહેવા માંગુ કે અત્યાર સુધી આજે જામ સાહેબ બાપુએ જયારે આપને પાગ પહેરાવી છે ને, ત્યારે અત્યાર સુધી જયારે અમારી બહેનો દીકરીઓની અસ્મિતાનો સવાલ હતો, અમારા પર જે દાગ લાગ્યો એ તમે મિટાવી નથી શક્યા, પણ આજે અમારા બાપુએ તમને પાઘડી પહેરાવી છે. તો એકવાર હવે ભવિષ્યમાં કોઈ પણ નેતા જ્ઞાતિ જાતિ બહેનો દીકરીઓ પર ટિપ્પણી કરે ને, ત્યારે જે માથે પાઘ પહેરી છે ને એનો એકવાર ઋણ ઉતારજો. બીજું ખાસ અહીંયા જે સર્વ સમાજના ભાઈઓ પધાર્યા છે,
અને હું આપને કહું કે હું અહીંયા અડીખમ એટલે પણ ઊભી છું કારણ કે મારી પાછળ આપ લોકો છો, પણ સાથે મારો 18 સમાજ મને સતત મેસેજથી, ફોનથી અને બધી જગ્યાએ મને હિંમત વધારે છે. આજે કદાચ 2-5 ભાઈઓ મને સત્તાની બીક એવું બતાવતા હોય કે બેન સાચવજો, પણ એવો ઘણા ભાઈઓ જે પાછળ ઊભા છે મને એવું કહે છે કે બેન તમે લડો, અમે તમારી પાછળ ઊભા છીએ. એટલે આ તકે હું અહીંયા સર્વ સમાજના ભાઈઓનો આભાર માનું છું એક ક્ષત્રાણી તરીકે કે આપનું આ ઋણ હું 7 જન્મ પણ નહીં ચૂકવી શકું. ફરી આપને કહું, આ લડાઈ છે આપણી લોકશાહીમાં જે અધોપતન થાય છે એની લડાઈ છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા જે ગૌરવવંતા પર, ઇતિહાસ પર જે છાંટા લગાડવામાં આવ્યા એની માટે આપણે સૌ લડ્યા છે. અને આપણને જ્યારે ખ્યાલ હોય કે રાજા, ક્ષત્રિય રાજા ભગીરથ જ્યારે આ પૃથ્વી પર ગંગાજીનું તપ કરીને જ્યારે પવિત્ર ગંગાજીને આ ધરતી પર લાવ્યા ત્યારે ભલે એમના પૂર્વજોના મોક્ષ માટે, પણ આજે 18 વર્ષની અસ્થિ ઈ નદીમાં મોક્ષ પામે છે. તો આ લડાઈના નિમિત્ત ભણે અમે ક્ષત્રિય બન્યા, પણ આજ પછી જે આનો સ્વમાન મળશે એ ભારત વર્ષની દરેક સ્ત્રીને મળશે. સ્વાભિમાનનું આંદોલન છે. કદાચ આ જામનગરની જમીન પર અત્યારે આપણી છેલ્લી સભા હશે, આચારસંહિતા લાગશે. આપને કદાચ સમાચાર પણ મળ્યા હશે કે આવતીકાલે એક સાણંદની સભા હતી અથવા બીજી 2 સભા છે એમાં એમની રદ કરવામાં આવી છે, જે ખરી દુઃખદ છે. લોકશાહીમાં આપણે સૌ સ્વીકારીએ છીએ અને માનીએ છીએ કે ક્યાંક ને ક્યાંક તાનાશાહી આવી છે, પણ હું આપને કહી દઉં કે કદાચ કાલથી ભલે કોઈ પણ રીતે આપણી પર દબાણ આવે, પણ આપને હું એ પણ ધ્યાન દોરું કે અમારી ઉપર આ શરૂઆતથી આટલા દિવસોમાં ઘણા બધા પ્રહારો થયા છે, વ્યક્તિગત પ્રહારો થયા છે. સંકલન સમિતિના વડવાઓને ન કહેવા જેવા શબ્દો ઘણા બધા લોકોએ કીધા છે, પણ છતાંય આ સમાજની મર્યાદા અમે અને સંકલન સમિતિના વડીલે જાણી છે. અહીં જે પણ આપ લોકો બેઠા છો પાગવાળા પુરુષો, એની મર્યાદા અમે સ્ત્રીઓએ જાળવી છે. તો આજે જ્યારે અમારી અસ્મિતા પર આવતું હોય ત્યારે મતદાનના દિવસે અમે જે માથે છેડો ઓઢીએ છીએ એની લાજ જાળવવાની જવાબદારી અહીંયા બેઠેલા દરેક ક્ષત્રિયની છે. અમે જ્યારે સીએમ હાઉસ પર બેઠા હતા અમને એવા શબ્દો જાહેર ટીવીમાં કહેવાના કે જોજો સમાજની અસ્મિતાનો સવાલ છે, વહેંચાઈ ન જતા. તો હું આપને એટલું ચોક્કસ કહી દઉં કે ગમે એટલી સત્તાધારી પક્ષ, ગમે એટલો મજબૂત પક્ષ સામે કેમ ન હોય, ક્ષત્રિયાણીની અસ્મિતા માટે જ્યારે એક ક્ષત્રિય અને ક્ષત્રિયાણી લડતી હોય ને ત્યારે એનું મૂળ લગાડવાની પણ એની હિંમત નથી અને અમારી સામે આ કહેવાની પણ એમની હિંમત નથી. તો તમારો આ વિશ્વાસ સંકલન સમિતિએ અમે સૌએ જાળવી રાખ્યો છે. દરેક, મને તો હું જામનગરની બહેનોને પણ અભિનંદન આપું કે એમની મર્યાદા સભર એમણે જે આ લડત આપી છે. તો અમે વહેંચાણા નથી. તો જે આગલી રાતનો આપણે સૌ જાણીએ છીએ કે જે વહીવટો થતા હોય છે, હું ચોખ્ખા શબ્દોમાં કહું કે ચવાણુંના ભાવના પડીકાઓ જે વહેંચાય ને એની સામું મારો ક્ષત્રિય સમાજ અથવા 18 સમાજનો એક પુરુષ પણ નહીં જોવે. અને એ હું એક બેન પાસેથી, આપની પાસેથી એક પ્રોમિસ લેવડાવું છું. બીજું, મને અહીંયા જવાબદારીના ભાગરૂપે એક માહિતી આપવાની કીધી છે કે આપના દેવભૂમિ દ્વારકા અને ખંભાળિયા આપનું જે આ મત વિસ્તાર છે, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે આ લડત વધારે જરૂરી ત્યારે છે 7મી તારીખે મતદાનના દિવસે. તો આ દિવસે માઇક્રો પ્લાનિંગ થી બૂથ મેનેજમેન્ટ, જેમ તમારા ઘરે પ્રસંગ હોય ને તમે કેમ કંકોત્રી લખો કે કોઈ રહી ન જાય, તો એ પ્રમાણે એક સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. 2 વોટ્સએપ નંબર છે જે હું આપને અહીંથી કહું છું, આપ સૌ નોંધી લેજો. આપના નંબરમાં આપના એરિયામાં આપનો એરિયા લખીને મોકલશો એટલે આપના એરિયામાં જે બૂથ પર જેટલા વોટિંગ છે આપણા સમાજના એ માહિતી આપણને મોકલશે. તો દરેક બૂથ ઉપર 10 દીકરા સવારના 6:30 થી ઉભા રહી જાય અને જેટલી પણ આ સંખ્યાઓ છે એને મત બૂથ સુધી પહોંચાડે. 18 વર્ષથી 90 વર્ષના જે દરેક વ્યક્તિ છે એનું મતદાન થાય. તો આપ આ નંબર નોંધી લેશો, 99 139 29 888. હું ફરી બોલું, 99 139 29 888 અને 99 252 45 651. અને છતાં પણ આ કમિટીના ગ્રુપમાં પણ મૂકવામાં આવશે. તો આપ સૌ આના પર ખાસ ધ્યાન રાખજો. ફરી આપ યાદ રાખજો, આપ જ્યારે મત દેવા જાઓ છો ત્યારે એ માં પદ્માવતી અને જેમને જોહર કરેલું છે, જેમને સતી કરેલું છે, એના સ્વાભિમાન માટેનો આ મત હશે. આપ જે મત દેવા જાઓ છો એ આપના ગામના પાળે જે પંજા થઈને ખોડાણી છે રણચંડી આપણી માતાઓ, એના સ્વાભિમાનમાં થશે. એટલે હું આપને વિનંતી કરું છું કે છેલ્લી ઘડીએ જેનું ક્ષત્રિય લોહી હોય એનો મત ભાજપ વિરોધમાં નિર્ણાયક પક્ષમાં જશે. અને હું છેલ્લે
થોડું મારું વ્યક્તિત્વ થોડું વધારે હતું, પણ 2-5 મુદ્દા કટ કરીને હું એક છેલ્લી વાત કહું કે આપ માનો ન માનો, કોઈક એવી દેવી શક્તિ છે જેને મને અહીંયા હિંમતભેર ઉભી રાખી છે, આપ સૌને ઉભી રાખ્યા છે. તો પછી આ જે એક જ્વાળા છે, એક લગન છે, એ આપ કાયમી જાળવી રાખશો. લોકશાહી છે, ઇલેક્શન આવતા જતા રહેશે, આ બધું આવતું જતે રહેશે, પણ મારી સામે આજે જે સમાજ ઉભો છે એની માટે મને ગર્વ છે. એટલે આ શાસ્ત્ર ધર્મ અમર રહે એવી ઈચ્છા સાથે, એવી પ્રાર્થના સાથે. જય માતાજી. ખૂબ ખૂબ આભાર બેનબા. હવે શ્રી પુરબિયા રાજપૂત ક્ષત્રિય સમાજ સિસોદિયા જામનગર નવી પીપર અને કાનાલુસ ગ્રામ તરફથી આ બહેન દીકરીઓની અસ્મિતાની લડાઈમાં સમર્થન છે. તેમનો ખૂબ ખૂબ આભાર પુરબિયા રાજપૂત સમાજનો. ત્યારબાદ હવે ગોહિલવાડની ધીંગી ધરા ઉપરથી આવતા શ્રીમાન વાસુદેવસિંહ ગોહિલને હું વિનંતી કરીશ કે પ્રસંગોપાત સમય મર્યાદાની અંદર ઉદ્બોધન કરે. શ્રી વાસુદેવસિંહ ગોહિલ. જય ભવાની, જય માતાજી. રાજપૂત એકતા, રાજપૂત એકતા. मिले सुर तुम्हारा और हमारा, मिले सुर तुम्हारा और हमारा, सुर बरे हमारा. जय माताजी. અહીંથી ઘણી બધી વાતો થઈ ગઈ છે, લાંબી વાતો નથી કરવાની, પણ મને યાદ આપી દીધું એટલે 2-3 શબ્દો કહી દઉં, કારણ કે સમયની પણ મર્યાદા છે. મેં ઘણી જગ્યાએ વાતો કરી છે. અમારા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ પેલું રજવાડું આપ્યું, પણ પેલો ટેકો એને કાલ જાહેર કર્યો અને આપણે ચાલ્યું છે બધાને ફૂલનું સમર્થન આપ્યું એને. એટલે હું આ શબ્દો કહું છું, વક્ત બદલતા હૈ, वक्त बदलता है लेकिन रक्त नहीं बदलता. लाखों के करोड़ों दान જે આપે ને એને દાતાર ચોક્કસ કહી શકાય, પરંતુ હસતા મુખે જે રજવાડા આપે છે ને એને દરબારો કહેવાય છે. સાહેબ, એને દરબારો કહેવામાં આવે છે. દરબારોનો અવતાર સાહેબ કિંમતથી નથી મળતો, કિસ્મતથી મળે છે. એ કોઈ વડીલને કોઈ પૂછેલું કે દરબારોની જનસંખ્યા આટલી ઓછી કેમ છે, એને સરસ મજાનો જવાબ આપ્યો હતો કે પ્રકૃતિનો નિયમ છે. જો સિંહોની વસ્તી વધી જાય ને તો અન્ય પશુ પંખીઓને તકલીફ પડે, એટલા માટે સિંહોની વસ્તી ઓછી છે. પરંતુ મેં ઘણી જગ્યાએ વાતો કરી છે, આજ ફરી વખત કહી દઉં. સોમનાથ મંદિરની ઉપર જો ધજા ફરકતી હોય ને, સોમનાથ દાદાના મંદિર ઉપર જો ધજા ફરકતી હોય તો અમારા હમીરજી ગોહિલ જેવાના બલિદાનને કારણે ફરકે છે. આવા અનેક નવ યુવાનો ઘણા બધા બલિદાનો આપ્યા છે, પણ મેરે હિન્દુસ્તાન કે રાજપૂતો न तो कभी दुश्मनों की तलवारों से हारा था, न तो कभी मोगलों से हारा था, न तो कभी अंग्रेजों से हारा था, लेकिन जब भी हारा है ने अपने ही गद्दारों से हारा है, अपने ही गद्दारों से हारा है. पितामह भीष्म का जीवन का एक ही पाप था कि उसने समय पर क्रोध नहीं किया, और जटायु के जीवन के एक ही पुण्य था कि उसने समय पर क्रोध किया. इसीलिए एक को बाणों की सैया मिली और दूसरे को प्रभु श्री राम की गोद मिली. છેલ્લે નાનું એવું ઉદાહરણ આપી મારી વાત પૂરી કરીશ. રામરાજ્યની શરૂઆત પહેલા પણ મનુરાજોનું શાસન હતું. રાજા મનુને એકવાર પવનદેવ પ્રસન્ન થયા, અને પ્રસન્ન થયા એટલે પછી એને કીધું વાયુદેવે કે તમારે જે વરદાન જોતું હોય એ માગી લ્યો. મનુરાજાએ 2 હાથ જોડીને કીધું મારે કાંઈ જોતું નથી. ફરી વખત વાયુદેવે એને વિનંતી કરી કે તમારા આશીર્વાદથી મારા રાજ્યની અંદર સુખ સમૃદ્ધિ રાજ બધું છે, છતાં પણ જો હવે આપણે માંગવાનું કહો છો ત્યારે મારે એક જ વસ્તુ આપણી પાસે માંગવી છે, તો ચોક્કસ માંગો કે મારા રાજની જે પ્રજા છે, જે પોતે પોતાનું પેટ ભરવા માટે રોજીરોટી કમાવા માટે
એક દિવસ દાડીએ જાય છે અથવા મજૂરી કામે જાય છે. એ જયારે મજૂરી કામે જાય છે ત્યારે ભોજન બપોરનું ભોજન લીધા પછી કોઈ ઝાડના છાયા આરામ કરે છે અને આરામ કરે છે ને ત્યારે તમે એવી રીતે પવન દે એની ઉપરથી પસાર થાજો કે એનું એક પણ કપડું શરીર ઉપરથી આઘું ન થઈ જાય, એની મર્યાદા હચવાય ને એવી રીતે તમે વાંચો. આ માંગનારા મનુદેવ હતા. જયારે આ પશા કાકા એ અમારા ભાઈ કરણસિંહે કીધું, એ મારે નહોતા કહેવા પશા કાકા, પરસોત્તમભાઈ જ કહેવાતા. એને જે આપણી રોજીરોટી બેન બેટી ઉપર જે વજ્રઘાત કર્યો છે ને એના કારણે લાખોની મેદની અંદર ક્ષત્રિયો સ્વયંભૂ આવે છે અને બોલાવા જવા નથી પડતા. પરંતુ આજ બહેનોની સંખ્યા જયારે વિશેષ છે ત્યારે એક અંગ્રેજને स्वामी विवेकानंद जी से पूछा कि तुम्हारी हिंदुस्तान की राजपूत स्त्रियां किसी से हाथ क्यों नहीं मिलाती? स्वामी विवेकानंद जी ने कहा क्या आपकी राष्ट्रीय क्वीन मतलब महारानी किसी साधारण व्यक्ति से हाथ मिला सकती है क्या? तो कि कभी नहीं. स्वामी विवेकानंद जी एक मिनट चुप रहा અને ચૂપ રહ્યા પછી એને કીધું कि हमारी हिंदुस्तान की सभी राजपूत स्त्रियां एक महारानी होती है, इसलिए किसी को हाथ नहीं मिलाती. અસ્તુ લાંબી વાતો નથી કરી, પણ જે સમાજે અહીંથી ટેકો આપ્યો છે એને ભાઈ અભિનંદન. ટેકો જાહેર કરે એટલા પૂરતું નથી, પણ 7 તારીખે તમારો સમાજનો એક મત નો પડ્યો રહેવો જોઈએ, મત પેઢી સુધી ભોગવો જોઈએ. આટલી વિનંતી સાથે અસ્તુ. જય હિન્દ, જય માતાજી. ખૂબ ખૂબ આભાર. એક જે ગઈકાલે 10 સરપંચો જે હતા પેલી મિટિંગમાં એમાં કહેવાતું હતું, એમાં જે ખોટું બોલીને લઈ ગયા હતા, એમાં હાડાટોડાના સરપંચ ઉપેન્દ્રસિંહ સહદેવસિંહ જાડેજા આજે આપણી વચ્ચે હાજર છે અને એ કહે છે કે અમને ખોટું બીજું બાનું બતાવીને બોલાવ્યા હતા અને કામ કર્યું બીજું. તો ઉપેન્દ્રસિંહ અહીંયા અત્યારે હાજર છે અને આપણને સમર્થન આપે છે. જય માતાજી, જય ભવાની. ભાઈ, આપણા ક્ષત્રિય સમાજના અગ્રશ્રી વડીલ મિત્રો, ભાઈઓ, બહેનો, મારી માતાઓ, દીકરીઓ, જાજો સમય ન લેતા હવે ટૂંકમાં હું વાત બતાવી દઉં કે આપણે જાજો કાંઈ કરવાનું નથી. આપણે ભાજપ વિરોધ થઈ 3જા નંબરનું બટન દબાવવાનું છે ને એને જવાબ આપણે આપવાનો છે. ધોકાથી કે લાકડીથી કે આપણે જવાબ નથી આપવો, આપણો ધોકો. એટલે ખાસ કરીને કોઈ ભાઈઓ મિત્રો કોઈ ચૂકે નહીં, નિશાન ચૂકે નહીં. કોંગ્રેસ જિંદાબાદ. પછી જે કઈ બધા આપણે માલધારી ભાઈઓ સમાજ, આપણી સમાજમાં જે ટેકો આપ્યો છે એનો આભાર. જે કોઈ ભાઈઓએ સમાજ બહારના જેટલા સમાજોએ આપણે ટેકો આપ્યો છે એ બધાનો આભાર માની હું મારું વક્તવ્ય પૂરું કરવું છું. જય માતાજી. ખૂબ ખૂબ આભાર. દિગુભા જાડેજા ટૂંકમાં આપણી સમક્ષ એક વાત મૂકવા આવે છે. દિગુભા જાડેજાને વિનંતી કરીશ કે પોતાની વાત રજૂઆત કરશે. દિગુભા જાડેજા. જય ભવાની, ભારત માતા કી. સમાજની લાગણીને માન રાખીને સમય બહુ ઓછો છે. વડીલોએ કીધું કે 1 મિનિટ આપ પણ આપણા રાજપૂત સમાજને એક મેસેજ આપો. ઘણા વક્તાએ ઘણું બધું આપને આગળ કીધું. શું કરવાનું છે, બેઠા છે, એ બધાને ખબર છે. ટૂંક સમયમાં હું એક નાની વાત કરું છું. ગઈકાલે દેશના વડાપ્રધાન જામનગર ખાતે આવેલા હતા, ત્યારે એને એક ભૂચર મોરીને યાદ કરીને એક આહવાન કર્યું કે ક્ષત્રિય સમાજે ભૂચર મોરીના યુદ્ધમાં માથાઓ આપ્યા. તમને યાદ છે, એ સારું કહેવાય. અન્ય સમાજને બચાવવા માટે ક્ષત્રિય સમાજે માથા આપ્યા હતા. સાહેબ, તમને પૂછવા માંગુ છું, તમને આટલી બધી ખબર હતી તો એક રૂપાલાભાઈની ટિકિટ કેમ રદ ના કરી? એક બાજુ ક્ષત્રિય સમાજ લડે છે અને એક બાજુ તમને રૂપાલાભાઈ ગમતા હતા. આ વાત એટલે પૂછવી પડે છે કે જયારે જયારે ક્ષત્રિય સમાજની જરૂર હોય ત્યારે એની પાસે 2 હાથ જોડીને આવી જાય છે. આજે આંદોલનને 41 દિવસ
8 કલાક અને 36 મિનિટ થઈ છે. આ 41 દિવસથી અહીંયા બેઠા એક રાજપૂત સમાજની બહેનો અને ભાઈઓ રોડ ઉપર છે. આજે મંચ ઉપરથી એક કોંગ્રેસના પ્રમુખ તરીકે નહીં, પણ એક ક્ષત્રિયના સમાજના દીકરા તરીકે આહવાન કરવા આવ્યો છો. જ્યારે અમારી પાર્ટી પર આ ભૂલ કરશે ત્યારે આ કેસને અમે નીચે ઉતારી દેશને સમાજ માટે લડશી. માટે એટલે કહેવા આવ્યો છો કે નાના સ્ટેટોને તમે દબાવીને બોલવા માંગો છો. કાલે રાજકોટમાં બોલ્યા કે કાંઈ નાની ભૂલ છે, આપણે માફ કરી દેવી હશે. અને તમારા માટે નાની ભૂલ હશે, અમારા માટે અમારી મા દીકરીની ઇજ્જતની આ વાત છે. અમે ક્યારે માફ ના કરી. હું આપ સર્વને વિનંતી પછી કરું છું કે 3 તારીખે કોંગ્રેસનો છું એટલે બોલું છું કે કોંગ્રેસના ઉમેદવારને મત આપી અને સર્વ ક્ષત્રિય સમાજનો વિજય થાય. જય રાજપૂતાના, જય મા ભવાની. ખૂબ ખૂબ આભાર. એક હાઈવે ઉપર 20-30 નંબરની ગાડી છે આર્મી લખેલી, તે ત્યાં પોલીસ વાળાને કંઈક વચ્ચે નડે છે, તો એ ગાડી હટાવવા નમ્ર વિનંતી. હવે હું આપણા સમાજનું ઘરેણું કહી શકાય એવા ડોક્ટર જયેન્દ્રસિંહજી જાડેજાને વિનંતી કરીશ કે સમયની મર્યાદામાં પ્રસંગોપાત આપણને ઉદ્બોધન કરશે. માનનીય ડોક્ટર જયેન્દ્રસિંહજી જાડેજા. માનનીય શ્રી વડીલો, માતાઓ, બહેનો, યુવાન મિત્રો, જય ભવાની. જે વાત નીકળી છે એ તમને કહું કે ઇતિહાસમાં એવું થયું કે જામનગર એકમાત્ર રાજા એવો હતો જેને અંગ્રેજો સામે લડાઈ કરી છે. ઈસવીસન 1868 માં જામ સતાજી બીજા એને એવું થયું હતું કે આરબ ચોકીદારને અંગ્રેજ ઓફિસરને મારી નાખ્યો હતો ગીરમાં. અને એ આરીફ જે ચોકીદાર હતો એ જામનગરને શરણે આવ્યો. અંગ્રેજ સરકારે કીધું કે તમે હોપી દો કે મારી 10 પેઢીથી ભૂચરમોરીથી માંડીને કોઈ દિવસ કોઈ શરણાગતને હોપ્યો નથી, તો નહીં હોપું. એટલે 3 દિવસ લડાઈ લીધી, પણ સમાધાન કરીને ગયા. એટલે અંગ્રેજની વાત કરતા હતા ને જે કરણસિંહ કહે છે પસા કાકા, તો આ તો એક એવું સ્ટેટ છે આમાં આ જામનગર જિલ્લામાં મુળું માણેકે અંગ્રેજો સામે લડાઈ કરી હતી. એ તો હમણાંની વાત છે. 1868 માં જામ સતાજી બીજાએ અંગ્રેજો સામે લડાઈ કરી હતી. બીજી તમને વાત કરું કે આ જામનગર એવું સ્ટેટ છે જે જાડેજા રાજપૂતો વિશ્વના સૌથી ફિયર્સ ફાઇટર્સ હતા. વિશ્વના સૌથી ફિયર્સ ફાઇટર, જેને 1606 માં અને 1630 માં જુનાગઢ લડાઈમાં તોપને બંધ કરી દીધી માણસોએ. પેલા દોગાજી સોઢાએ અને પછી 4 જણાએ 2.5 લાખની સેનાની વચ્ચે જઈને 140 તોપ નકામી કરી. અને પછી ભાણજી દલ અને 350 દલ જાડેજાઓએ 170 તોપ અકબરની નકામી કરી. જે વિશ્વના ઇતિહાસમાં રેકોર્ડ છે, વિશ્વના ઇતિહાસમાં કે તોપ પાસે તોપની સામે માણસ જીતો હોય. તમને કહું કે દિલ્હીના બાદશાહ સામે જાડેજા રાજપૂતોએ 8 લડાઈ કરી છે, 8. અને 6 વખત હવે દિલ્હીના બાદશાહને હરાવ્યો છે. એટલે તમારા ઉપર લડાઈ નહીં લેતા. તમે ગુજરાતમાં કઈ આડું કરવા જાશો, દિલ્હી તમારા હાથમાંથી જશે. કારણ કે 1347 માં મોહમ્મદ તગલક જે વિશ્વ આખા ભારત માટે જે માથાનો દુખાવો બન્યો હતો, એને સમા જાડેજા જયારે સિંધમાં એમની સત્તા હતી ત્યારે મોહમ્મદ તગલક અમારી સામેની લડાઈમાં મરી ગયો હતો. પછી એનો ભત્રીજો ફિરોજ શાહ આવ્યો, 37 વર્ષ રાજ કર્યું, 3 વખત અમારી સામે હાર્યો છે. 1630 માં જામ સતાજી સામે અકબર હાર્યો, 1640 માં ફરીથી અકબર હાર્યો જામ સતાજી સામે. એટલે અમે દિલ્હીને ગાદી પરથી ઉતારી મૂક્યા છે 6 વખત. તમે 7મું વખત નહીં કરતા. આપ સૌને જે રાજપૂતાણી બહેનો આમાં જે આ લડતમાં બહુ મોટો ભાગ ભજવ્યો છે અને એને પણ હું ધન્યવાદ આપું છું. આપ સૌએ જે આનો પરિણામ છે, આ લડાઈ આપણે બુદ્ધિથી લડવાની છે. પહેલેથી જે સંકલન સમિતિના સભ્યો હતા એની સાથે મેં ચર્ચા કરી કે તમે બુદ્ધિથી જાજો. એ જે
એના કરતા વધારે બુદ્ધિ મારા માણસો આપણી પાસે છે. કારણ કે પેલા તમે લડાઈ કરશો, કેસ કબાડા ફસાશો તો કેસ કબાડા મુખ્ય થઈ જશે, લડાઈ એક બાજુ રહી જશે ધ્યેય. અને હું અભિનંદન આપું છું સમગ્ર સંકલન સમિતિને, એને એટલી બુદ્ધિપૂર્વક લડાઈ કરી અને આપણે જીત તરફ આવી ગયા છીએ. હવે મૂંઝાણા છે કે રસ્તો નથી અને રસ્તો મળવાનો નથી. કારણ કે તમે તાણે અમે તમારે વિશ્વમાં પહેલી વખત એવું મેં સાંભળ્યું છો કે આંદોલનની વચ્ચે વડાપ્રધાન આવ્યા અને આપણે 2 દિવસ કીધું કે વિરોધ નથી કરવાનો, એક રાજપૂત જ કરી શકે. અમે તમને માન આપ્યું છે પણ તમે જે અમારી સંસ્કૃતિને માન ન આપ્યું એટલે અમે દુઃખ સાથે આ કરવું પડ્યું છે. અને રાજપૂતી ખાનદાની છે, દુશ્મન છે તો એને માન આપે છે. એટલે આ અમે દ્રષ્ટાંત બેસાડ્યું છે. અને છેલ્લું તમને કહી દઉં, આયા કંપનીનું નામ લેવાય છે. હું ધીરુભાઈ અંબાણી મને ઓળખતા હતા, હું એને ઓળખતો તમને દાખલો આપું. સાચો વાણિયો હતો, એને કીધું તું કોઈ દી રાજકારણમાં નહીં જજા, કોઈ દી નહીં જતા. એટલે નાનો છોકરો નહોતો માન્યો અનિલ અંબાણી અને સંસદ સભ્ય થવા ગયો તો શું થયું? દિવાળું ફૂંકાણું ને. હવે મુકેશભાઈ તમારું દિવાળું ન ફૂંકાય એનું ધ્યાન રાખજો. કારણ કે અમે નથી ઈચ્છતા, દેશનું ગૌરવ છે રિલાયન્સ કંપની, પણ તમે લોકલ ઓફિસર બધા એવા મૂક્યા છે કે રિલાયન્સ નું વાળ ન ડૂબાડે એની તમે ધ્યાન રાખજો. તમે રાજપૂત સમાજની વિરુદ્ધમાં જાશો. દિલ્હીનો બાદશાહ ઘર ભેગો થયો છે 6 વખત. તમે કઈ વાળીને મૂળો છો? તમારા ડબલા બંધ ન થાય તમે જોજો. અમે નથી ઈચ્છતા તમારા ડબલા બંધ થાય, પણ ડબલા બંધ થશે તમારા જો તમે આ જ રસ્તે આવશો તો. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સૌએ મને શાંતિથી સાંભળો. અને જેમાં કીધું વાસુદેવસિંહ અને બધા સંકલન સમિતિના સભ્યોએ, આ આપણી બધા ઉત્સાહ છે. 7 તારીખે આપણે આયોજન કરીને પૂરું કરવાનું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી. ખૂબ ખૂબ આભાર. ખીમરાણા ગામના સતવારા સમાજના 100 થી પણ વધુ ભાઈઓ આ સભામાં હાજર છે અને ક્ષત્રિય સમાજને અને દેશની બેન દીકરીઓને સાથ સમર્થન આપે છે. તેમનો ખૂબ ખૂબ આભાર. હવે હું વિજયસિંહ ચાવડાને વિનંતી કરીશ, જે મહાકાલ સેનાના પ્રમુખ છે, તેમને કે આવી અને 2 થી 3 મિનિટમાં સમયને અનુરૂપ ઉદ્બોધન કરે. માનનીય વિજયસિંહ ચાવડા. ખૂબ ખૂબ સૌથી પહેલા જે આપણે એક વિડીયો ક્લિપ બનાવેલી છે, એ જે આપણે આંદોલનની અંદર જે સંઘર્ષ કર્યો છે એ સંઘર્ષની તમને પ્રતીતિ કરાવે છે. આ આપણા સ્મૃતિ પટલ ઉપર આ વિડીયો ક્લિપને હર હંમેશ તમે રેકોર્ડ કરી લેજો. કારણ કે આ સંઘર્ષ આપણે ક્યારેય ભૂલવાનો નથી. આ ઐતિહાસિક સંઘર્ષની 1.5-2 મિનિટની વિડીયો ક્લિપ છે. સૌ શાંતિપૂર્ણ નિહાળજો અને પ્રસાદી લીધા વગર કોઈએ જવાનું નથી એવી સૌને નમ્ર વિનંતી છે. સ્ક્રીન ઉપર જવા નમ્ર વિનંતી. प्रचंड बोल मस्तकों के झुंड आज जन्म की घड़ी की तुम हार दो प्रचंड बोल मस्तकों के झुंड आज जन्म की घड़ी की तुम हार दो मान मान शान या दान ना हो दान आज धनुष के बाण से उड़ार दो प्रचंड बोल मस्तकों के झुंड आज
घड़ी की तुम हार दो मान मान शान जान मान आओ जान मान इतना इसके मारे उतार दो पावन મોબાઈલ લાઈટ કરો, મોબાઈલ લાઈટ દેખાડો સંખ્યા. ફ્લેશ લાઈટ ચાલુ કરો બધા, ફ્લેશ લાઈટ. બસ એલોજન બંધ કરી દેજો ભાઈ, લાઈટ વાળા એલોજન બંધ કરી દો 2 મિનિટ. मन करे सुतार ले मन करे सुतार ले ફોન કરી રાખી શૂટિંગ કરવા નમ્ર વિનંતી છે. ફોન ફોક્સ લાઈટો 2 મિનિટ માટે બંધ કરવા વિનંતી. વાહ, શું નજારો છે. વાહ. આ તમારી ફ્લેશ લાઈટો મોદી સાહેબની આંખોમાં ફરી ફરી રહે છે. અદ્ભુત ઐતિહાસિક 100 વર્ષના ઇતિહાસમાં ક્યારે ચારે બાજુ ઝઘડો લડાતો હોય. બંગલાઓની દિવાલો ધ્રુજવા બેઠી. હવે આપણે પીટી જાડેજા સાહેબને સાંભળવાના છે. સાહેબ આવે છે. પીટી જાડેજા સાહેબને સાંભળવાની વિનંતી. आप ही की तरह मैं करता हूँ सबको एक दूसरे की मदद करनी होगी ताकि हौसला कम हो. લાઈટ ચાલુ કરી નાખો, ફોક્સ લાઈટ ચાલુ કરી નાખો વિનંતી. લાઈટ ડિપાર્ટમેન્ટને हाथ में हाथ चले तो બેસી જાઓ બધા. પીટી જાડેજા સાહેબ આવે છે વક્તવ્ય કરવા માટે, બધાને વિનંતી બેસી જાઓ. જય ભવાની! જય ભવાની! 25 વાર બોલવાનું છે. કેટલી વાર? 25 સીટ, 25 વાર. જય ભવાની! 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 એ હાલો, એ મારા ભાઈઓ, એ ભાઈ, એ ભાઈ, એ ભાઈ, એ ભાઈ, એ ભાઈ, તમે જઈ ગયા? એ બધા ભાઈ ગયા? બરાબર ના જઈ ગયા? મારી રાજપૂતાણી કેસરિયા કરીને બેઠી છે, જોવો તો ખરા. એ જે કરિયાણાની દુકાને
ન જાય ગામમાં એ રોડ પર ઉતરી આવી છે તો આનું પરિણામ તો મળવું જોઈએ ને. તમે તો મિની રાજકોટ કરી દીધું, મિની રાજકોટ. એ સલામ તમને કરું છું, પાઘડી ઉતારીને જામનગર ને હાલાર ને આ હલારી પાઘડી છે. આ કોઈથી ફેરી નો હગાય. આ બાપુ ફેરી હગે. બાપુ સિવાય કોઈને ના પહેરાય. પાઘડીનો પડકાર, રાજપૂતોનો રણકાર, રાજપૂતાણીનો થણગણાટ. એલા છત્રીઓને સમજો છો તું તમે? અરે તમે ભૂલ કરી મોટી, અરે ભૂલ કરી ખોટી. એ સુતેલા સિંહને જગાડ્યા. હવે પછાડી ફરી સમજી લો. આ છત્રીઓ 100 વર્ષમાં એક નોટા થયા. એ પરસોત્તમભાઈ તમને ભલે કબૂતી હુઈજી, પણ એવી હુઈજી માં ભવાની તમારા જીભે આવીને બોલી. મારી રાજપૂતાણીને અપવાસ કરવા પડે, મારી રાજપૂતાણીને રોડ પર આવવું પડે. એ તમારો સત્યાનાશ નીકળી જાય એક જ વર્ષમાં. આ મારા રાજપૂતાણીના અપવાસ છે. મારા રાજપૂતાણીનો નિહાકો લાગે ને કોઈ બચે જ નહીં. હું તો માનું છું કે એક જ વર્ષમાં એટેક આવી જાય, રાતની હુતા નથી. ત્યાં સુધી મને નહીં આવે એટક. 65 વર્ષ સુધી તમે જો જુસો ને જોમ. હે क्षत्रिय कुल में जन्म लिया है तो क्षत्रिय हित में जीवन बिताना. क्षत्रियों ने પડકાર કર્યો તમે. એ આ તો અમારો પાણીઓનો પડકાર છે, અમારા क्षत्रियोનો લલકાર છે. પરસોત્તમ ભૂલ થઈ ગયા. એ પરસોત્તમ બાપા એ જાજી ભૂલ કરી, તોય તમારો આભાર માનું છું. મારો સમાજ એક કોઈ દી ન થાત. પૃથ્વીરાજ ચૌહાણ થી 1100 વર્ષમાં એક નથી થયો. જો થયો તો મંદિર છોડવા ન લૂંટાત. મહારાણા પ્રતાપ ને શિવાજી નો હતો, તમે બધા મુસ્લિમો. તો આ ક્ષત્રિય તો દેશની અસ્મિતા અને તમે સનાતન ધર્મ હું શીખડાવ છો. એ તો અમારો પિતા રામ શીખવાડી ગયો છે. અમારો દ્વારકાધીશ આ બેઠો ધજા ફરકે છે. અને એને સીધી લીટીના વારસદાર છીએ અમે. ખોટા છંછેડા તમે. એની પાસે સુદર્શન ચક્ર હતું મારા દાદા પાસે, અને આજે આ સુદર્શન ચક્ર ફરી વળ્યું જોઈ લ્યો. આજે આપણને ખરેખર મા ભવાનીની કૃપા થઈ છે. ઘણા બધા ચમત્કારો થયા છે. અને મેં સાંભળ્યું કે જામનગરની જે રથયાત્રા છે, ધર્મયાત્રા આપણી, એ એવી હતી કે એક ગામથી બીજે ગામ જાય તે પહેલી ગાડી ગામમાં જાય ને છેલ્લી ગાડી બીજા ગામમાં હોય. તમે પાણી બતાવી દીધું ખરેખર હો. આ સંમેલન તો પેલા કરવાની જરૂર હતી, કારણ કે શરૂઆત તો આમથી જામનગરે કરી છે ગઈ 28 તારીખે. એ જામનગરના જુવાનિયાઓ, એ મારા યુવાનો મારું મન છે. આ માતાઓ મારું ધન છે. તે ધન લૂંટવાની કોશિશ કરી. હવે તો ગયા કામથી પસાભાઈ. એ તમારા બાપે તમે ભાજપ સરકારની પથારી ફેરવી. અમને મોકો આપ્યો તો તમને 16 તારીખ 19 તારીખ 22 તારીખ અમારી બહેનો ઉપવાસ કરતા હતા. અમારા બહેનો રોડ ઉપર ઉતરી આવ્યા. અમે આ આંદોલન પણ અસ્મિતાને શોભે અને ધર્મને શોભે અને ક્ષત્રિયને શોભે. પેલા લડાઈઓ આવી જ થતી હતી, પણ અત્યારે આપણે લડાઈ, મેં ઓલા ટીકુભાઈને કીધું, ટીકુભાઈને મેં કીધું તમે ચાણક્ય છો. આ જે બુદ્ધિથી આપણે ચાલ્યા છીએ, જો સંકલન સમિતિ છે ને, એ તો તમને સહકાર સમિતિ ગણો. તમને રોકવાનું ઘણું બધું કામ એને કર્યું છે. મેં કીધું જો આ સંકલન સમિતિનું વિસર્જન થઈ જાય ને, ત્યારે રજૂઆતમાં પણ કીધું છે, તો આ મારા યુવાનોને જાળવા મુશ્કેલ છે. આ એટલે જ બેઠા છે. અમારા એક આદેશની રાહ જોવે છે. તો અમે ભવાનીના સોગંદ આપ્યા છે કે આપણે બૌદ્ધિક યુદ્ધ કરવાનું છે. ભલે રોડ રસ્તા ઉપર આવવું પડે, ક્ષત્રિયોનો ધર્મ છે.
અરે અમે તો સૂર્યવંશી છીએ, ચંદ્રવંશી છીએ, અગ્નિવંશી છીએ. ના જેઠવા છે ને એ હનુમાન વંશના છે. હું એનો જમાઈ છું, હનુમાનજીના ભાણુભા છું. મારા મામા આવી ગયા છે અંદર. પરસોત્તમભાઈ ભૂસડું અડી ગયું. પથારી ફેરવી તમે આખા દેશમાં પથારી ફેરી, ખાલી ગુજરાતમાં નહીં. 400 ની સીટની જે વાત કરે છે ને એમાં 100 ઓછી ન થાય ને તો મને હલારની ભૂમિ પર યાદ કરજો. યાદ. અરે એક સીટ ખાલી ગુજરાતમાંથી જાય ને તો નાક કપાઈ જાય. પરસોત્તમભાઈને એકને બચાવવા માટે અમારા સમગ્ર ક્ષત્રિય સમાજને તમે આટલું નુકસાન કરી શકો. અમારી માતા અને બહેનો રાધા ને રુક્મણી ને સીતાજી જેવા એની અસ્મિતાને હવે તમને માફ કેમ કહી શકાય પરસોત્તમભાઈ? મને જો દ્વારકા વાળો ભગવાન કૃષ્ણ ભગવાન આવે ને તો એમ કહું કે પરસોત્તમભાઈ ને સમજાવો, અમને સમજાવવાની જરૂર નથી. આવશે હો, આમ જોયું તો આવી ગયો છે. તો દ્વારકા આવી ગયો છે, માં ભવાની આવી ગઈ છે, એટલે મૂંઝાતા નહીં. પરસોત્તમભાઈ ને પરચો બતાવવા માટે અત્યારે એક જ અસ્ત્ર છે. ઓલા બધા શસ્ત્ર ભલે ઘરે પડ્યા, એનો અત્યારે ઉપયોગ નથી. સમય આવશે ત્યારે કરવો પડશે. પણ નહીં, 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 ચૂપ રહ્યો. એ અમારે તો ઘરે ઘરે ગબ્બરસિંહ છે, અમારા જામનગરમાં જબ્બરસિંહ છે, એ અમારા સૌરાષ્ટ્રમાં પીટી જાડેજા છે. લાખો યુવાનોના ચાહક. જે સમાજે પીટી જાડેજા ઉપર 40 વર્ષ ભરોસો મૂક્યો હોય અને 92 કિલો વજન છે, તમે મને ખરીદી શકો? 10 કરોડ નહીં, 92 કરોડ આપો ને તો ઘા કરી દઉં. અત્યારે મને તકલીફો ઘણી બધી છે, મને પ્રેશરો એવા આવે છે, અને જાનથી મારી નાખવાની ધમકી પણ ગોંડલથી આવે છે. ગોંડલથી 200 અરજી પણ થઈ ગઈ છે. અરે મેં તું 200 અરજી નહીં 2000 કરો. મારા રાજા રજવાડાએ 562 રજવાડા આપી દીધા ને તો એક મારું તમને, તમારું ન ભરાતું હોય તો. અરે મારો સમાજ છે. ઓલા ધૈર્યને એક ઇન્જેક્શન માટે 16 કરોડ જોતા હતા અને 20 કરોડ થઈ ગયા. આ મારા સમાજને એકાઉન્ટ નંબર આપું ને હાકલ પાડું ને તો 2000 કરોડ થઈ જાય. તમે મારું સામ્રાજ્ય ખતમ ન કરી શકો. મને સમાજ ઉપર ભરોસો છે. ઈ કે તમારી અત્યારે ઇન્કવાયરી એવી થશે, અને મેં તું પણ ચોપડા લઈને સીએ ને અહીંયા મોકલો ને. મારા ચોપડા ખુલ્લા છે. અત્યારે આઈબી 24 કલાક મારા ઘરે હોય છે. હું એને ટાઈમ ટેબલ દઈને જાઉં છું કે અત્યારે જામનગર જાઉં છું. હું કઈ છુપો રુસ્તમ નથી. હું સિંહ છું, હું ચંદ્રવંશી છું, હું દાદા દ્વારકાધીશ દાદાનો 132મી પેઢીએ સીધો વારસદાર છું. આવડો મોટો સમાજ મારી સાથે હોય, કોઈના બાપની તાકાત નથી. અને જો ખરેખર કરવું હોત ને તો અત્યારે અમને એકઈને અંદર ન રહેવા દીધા હોત, કા ગુજરાત હદપાર કર્યા હોત, કા નજરકેદ કર્યા હોત. પણ એને ખબર હતી કે જો આ નજરકેદ થાય ને હદપાર થાય તો આંદોલન કેવું થાય એની કલ્પના ના કરી શકે. અરે મારી તો મરવાની તૈયારી છે. મેં કાયમ જાહેરાત કરી છે કે પાડીઓ થવું છે, પણ ક્ષત્રિયોનો પાડીઓ થવું છે ને ભૂચર મોરીમાં બેવું છે. ડોક્ટર સાહેબ અત્યારે હાજર છે. 7મના દિવસે મેં કીધું હતું, અને ભૂચર મોરી મને મારા સમાજ માટે કદાચ પ્રાણની આહુતિ આપવી પડે ને તો મારી બેન દીકરીઓ માટે મને હજારો બેન દીકરીઓના આશીર્વાદ છે. અને આ સદીનો પહેલો પાડીઓ પીટી જાડેજા છે. મરવાનું છે પાકું છે, અને મરવું છે પાકું છે. અરે છેલ્લે મને એમ થાય છે તો મારા હાથે 6 ગોળી ખાઈ લઈશ અને કા ભોળાનાથના મંદિરે જઈને કમળ પૂજા કરી લઈશ. મહારાણા પ્રતાપને હાથ ચડાવી જાય એકલિંગજી કરીને. તમે મને ડરવો છો શું? ધમકાવો છો શું? સામ્રાજ્ય હતું જ ક્યાં? હળમતિયાથી પહેલા કપડે ગયા હતા, પાછા હળમતિયા આવી જાવ. તો જામફળનો બગીચો છે, જામફળ ખાશું અને મોજ કરશું. ડ્રેગન ફ્રૂટનો બગીચો છે. અરે ફ્રૂટ ખાવા જેવું તો છે. મારે જોઈ મહિને કેટલા તો બાપુજી 250 વીઘા દેતા ગયા છે. પણ એ નુગરાવ ક્ષત્રિયો, તમે ક્ષત્રિયો
અમારો અનિલભાઈ છે ને ભાઈ નરપતભાઈ ના ભાઈ દાજીના દીકરા એ ઘણું બધું મારા માટે વાવીને ગયા છે અને મારો આવડો મોટા સમાજી મારી વાવણી છે એ મારી વાવણી ઉગે નહીં એવું બને જ નહીં ઉગે ને કોઈ ન પૂગે પૂગે તો પછી ડર ગયા તો સમજો મર ગયા અરે જન્મ ને મૃત્યુ કોઈના બાપના હાથમાં છે એ તો છઠ્ઠા દિવસે લખાઈ ગયું છે પણ ભગવાનને પ્રાર્થના કરું કે એક્સિડન્ટમાં મોત ન મળે કોરોનામાં ન મળે અરે કોરોના ગમે તો ખતરનાક હતો ને હારો 3 વાર વયો ગયો એક્સિડન્ટમાં 9 વાર બચી ગયો અને 5 વર્ષે પાણી જો એટલા યુવાનો મારા આશિક છે ચાહક છે લાખો યુવાનો સમગ્ર ભારતમાં ગુજરાતમાં તો ખરા અને અમારા ડોક્ટર સાહેબ છે ને એ વિશ્વની અંદર જેને નોંધ લીધી છે વિશ્વને પણ એક કરવા માટે 4 કોન્ફરન્સો કરી છે અમેરિકા લંડન દ્વારકા ગાંધીનગર મારે એ બધું વર્ણન નથી કરવું પણ પીટી જાડેજાએ શું કહ્યું છે એનો હિસાબ તમારી પાસે છે એટલે પ્યોર સામાજિક છું અને પ્યોર ક્ષત્રિય છું ક્ષત્રિયને ખરીદી ન શકાય કોશિશ ન કરતા કોશિશ કરશો તો કામથી ગયા અને ધમકી મારવી એટલી મારો મરવાની તૈયારી છે તમને નમવાની તૈયારી નથી નથી ને નથી તો મેં તમને કાયમ માટે કીધું છે કે જેનો બાપ ફરે એની વાત ફરે ને વાત ફરે એનો બાપ ફરે તો જે ક્ષત્રિય વિરુદ્ધ જે કામ કરે છે અને ક્ષત્રિયોની સાથે જ નથી એને કાઠલા પકડીને ગામમાંથી બહાર કાઢો કે તને રાજપૂતાણીએ જન્મ આપ્યો છે કે ભાજપૂતાણીએ ડરવાનું કાંઈ નહીં કહેવાનું અરે હું તો અહીંયા સુધી કહું પણ તમે કરી ન શકો એને નાઈટ પર મૂકી દો એને આમંત્રણ નહીં આપવાનું લગ્ન પ્રસંગે ખરખરે શમશાન યાત્રામાં ક્યાંય નહીં તમારા બટકા રોટલા અર્થ થઈને સમાજની પથારી ફેરવવા બેઠા છો બે શ્રમની કઈક હદ હોય હદ હે ક્ષત્રિય તરીકે તમને બાર મંત્રીઓ સમજાવે તો પણ તમે ન સમજો નથી સમજાનું કારણ શું મંત્રીઓનું સમાજમાં પણ વર્ચસ્વ નહીં હોય અને સરકારમાં પણ નથી સરકારને નથી સમજાવી શક્યા એટલે જેને રાજકારણ કરવું હોય કરો પણ છાના માના બેહો એમ અમે તમને નો હેરાન કરી તમે અમને નો કરો તમે તમારું રાજકારણ કરો અમે તો સમાજ સેવક છીએ અમે સામાજિક કાર્ય કરી તમે રાજકીય કાર્યક્રમ કરો એટલે આપણે છે ને કાયમ કહું છું અત્યારે કહું છું વધારે વાત નહીં કરું 10 બોલમાં 100 રન કરવાના છે ટેસ્ટ મેચ નહીં કોણ જીતા ને કોણ હાર્યા ડ્રોમાં ગયા એટલે તો રમવાની જરૂર શું છે 5 દિવસથી પછી વન ડે આવ્યો એમાં 7 કલાક થાય 20 આવ્યું એમાં 3 કલાક થાય આ 10 બોલમાં તો 7 થી 8 મિનિટ જ થાય 10 બોલ એટલા માટે કહું છું એ તમને લાગુ પડે છે બાકી ઘણા એવી શંકા કરે પીટી બગુઆ ચડી ગયા છે બરાબરના 10 બોલમાં બધા છક્કા મારે તો 60 થાય બધા ચોકા મારે તો 40 થાય અરે મારો દાદા હનુમાનજીને બોલાવું નહીં કે 4 નો બોલ આપે ને 4 વ્હાઈટ બોલ આપે 17 બોલ આપે ને 17 છક્કા મારું ને 102 રન કરો તો કે તમે આઉટ ન થઈ જાઓ અરે મેં તો મારા દાદાને કહું મારા મામાને અમ્પાયરની આંગળી ઉપર બેસી જાય એની આંગળી ઊંચી ન થાય હું આઉટ ન થાવ બોલો કોઈ હરાવીએ કે જેને હનુમાનજીનો સાથ હોય હે દ્વારકાધીશ ખંભે બેઠો હોય માં ભગવતી જામ રાવલની જેમ ચકલી થઈને બેઠી હોય ને એમ તમને કહું છું પીટી જાડેજાના ખંભે બેઠી છે માં ભગવતી કોઈની તાકાત નથી કોઈની ઓકાત નથી અને ડરવા બરવાનું તો નહીં પણ સેનાથી નહીં ડરવાનું તમારું સામ્રાજ્ય ખતમ થઈ જાય તો થઈ જાય નવી ઘોડીને નવો દા આ તો સમાજ ઉપર ભરોસો છે પણ સમાજને ખાલી હું અપીલ કરું ને તો પાછો હું કરોડપતિ થઈ જાઉં અમારા યુવાનો એવા છે ઘણા બધા બરાબર છે મેં સુરેન્દ્રનગરમાં કીધું મારે 1000 યુવાનો જોઈશે તરવૈયા લડવૈયા ઘરવૈયા અને મરવૈયા તો લગભગ યુવાનોના ફોન આવ્યા કે બાપુ મારું મરવૈયામાં નામ લખજો મેં તો ના પેલા તમને ગળવા પડે પછી લડાવવા પડે બરાબર છે પછી એમાં તમારું નામ લખાય એટલે મેં 1000 યુવાનોની અપીલ કરી 24 કલાકમાં 1600 નામ આવી ગયા હું લાખની અપીલ કરું ને તો લાખ આવી જાય ગુજરાત ભરમાંથી પણ એની જરૂર પડશે ક્યારે પાર્ટ 1 પૂરું થયું પાર્ટ 2 પૂરું થયું ને પાર્ટ 3 ચાલુ થાય પાર્ટ 3 એવું હશે કે એ સંકલન સમિતિ બનશે એની વિશ્વ નોંધ લેશે એ સંકલન સમિતિ એવી બનશે મારી જેમ મૂછ નહીં તો કુછ નહીં કુછ હે તો સબ કુછ હે મૂછ હે તો સબ કુછ હે
શું છે? અત્યારે આપણે રચના કેવી કરી? હે, ગુજરાતમાંથી જિલ્લામાંથી તાલુકામાંથી ગામડાની. તો 3800 ગામમાંથી એક ગામ નો રહેવું જોઈએ. 270 તાલુકામાંથી એક ગામ નો રહેવું, તાલુકો નો રહેવો જોઈએ. 33 જિલ્લામાંથી કોઈ નો રહેવું જોઈએ. અને એ સંખ્યા થાય ઓછામાં ઓછી 5000ની. અને એમાં સમિતિ બનાવવાની 100 ની, અને એમાં કમિટી બનાવવાની 11 ની. એ 11 નક્કી તમારે ને મારે કરવાના છે. તો થશે ને? બે હાથ ઊંચા કરો. જો આટલી કમિટીથી તમે આટલા બધા વિશ્વાસ મૂક્યો છે, તો વિચાર કરો કે જયારે 5000ની સંખ્યા હોય અને 100 મારા જેવા લડવૈયા, ઘડવૈયા, મરવૈયા હોય, હે, અને પછી એમાં 11 કેવો હોય તો કલ્પના ન કરી શકાય. એ પાર્ટ 3 માં કહીશ તમને. એટલે પાર્ટ 3 ની રાહ જોવી હોય ને, તો પેલા પાર્ટ 2 પૂરું કરો. 10 બોલમાં રન કરવાનું છે. એટલે તમારે એક કરવાનું છે કે એક છત્રીએ 10 મત નખાવાના છે. ખાવ સોગન, હાલો બે હાથ ઊંચા કરો. હું ક્ષત્રિય પ્રતિજ્ઞા લઉં છું. હું મતદાન કરીશ, મારા પરિવારને કરાવીશ. 10 મત હું લાવીશ. હું બેટીને બચાવીશ. બેટીને છલકાવી દઈશ. માં ભવાનીના સોગન ખાઉં છું. દ્વારકાધીશના સોગન ખાઉં છું. માં આશાપુરા મઢવાડીના સોગન ખાઉં છું. આ યુદ્ધ આપણે જીતવાનું છે. 10 બોલમાં 100 રનનો મતલબ આ. બરાબર? જય માતાજી. હવે 3 વાર બોલવાનું છે. 3 નામ બોલું. એ બોલો દ્વારકાધીશ કી, બોલો આશાપુરા માતા કી, જય ભવાની, શું જવાની. જય માતાજી. ખૂબ ખૂબ આભાર પીટી જાડેજા સાહેબ.